नजर न लागे। बहुत प्रेम है ना प्रभु के प्रति। ત્રણેય ભાઈઓ પણ અશ્વ ઉપર આરૂઢ થયા છે। આકાશમાં વાજિંત્રો વાગે, ધરતી ઉપર પણ વાજિંત્રો વાગે, અને એ વરઘોડાની રોનક કેવી હશે કેમ વર્ણવું। દબદબાપૂર્ણ દ્રશ્ય હતું। તમામ દેવતાઓ વિમાનો લઈને રામનો વરઘોડો જોવા માટે આકાશ માર્ગે છે। શંકર ભગવાને પાર્વતીને કહ્યું, દેવી તે દિવસે હું પણ દેવતાઓની સાથે હતો, આ બધું નજરે જોયેલું છે। ઓ ભવાની, બ્રહ્માજી એ વખતે ચારે બાજુ દોડવા લાગ્યા। બોલે કેમ? જનકપુરનો ઉત્સવ, જનકપુરનો વૈભવ જોઈ બ્રહ્માજી જેની તેની પાસે પૂછવા લાગ્યા કે આજે જનકપુરની અંદર જે ભવ્યતા દેખાય છે, આમાં મારી ક્યાંય રચના કેમ દેખાતી નથી? આખા જગતનો કરતા હું ગણાવ, પણ આમાં મારી કૃતિ ક્યાંય દેખાતી નથી। આ જનકપુરની અંદર બધું કેમ બન્યું? અત્યારે મારી રચના દેખાતી નથી, મારું ક્યાંય ચિત્ર દેખાતું નથી। બ્રહ્માજીએ ઇન્દ્રને પૂછ્યું। ઇન્દ્રએ કહ્યું, મહારાજ રામ રહસ્ય શિવજી જાણે, આપ એમની પાસે જાઓ। એટલે બ્રહ્માજી મારી પાસે આવ્યા ભવાની, અને મને કહ્યું કે આ વરઘોડામાં જનકપુરમાં જે બધું દેખાય છે, આમાં ક્યાંય મારી રચના દેખાતી નથી। જગતનો સર્જક હું છું, વિરંચી હું છું, મારી કૃતિ કેમ નહીં? આમાં મારું એકેય ચિત્ર કેમ નહીં? આમ બ્રહ્માજી પૂછવા લાગ્યા। આપણે ત્યાં જૂની વાત છે કે પેલો બાળક રમતો હતો, અને રમતા રમતા એમણે કબાટ ખોલ્યો, કબાટમાંથી બધી વસ્તુઓ બહાર પડી, એમાં એક ફોટોનું આલ્બમ પડ્યું। માતા પિતા દોડી આવ્યા, અવાજ થયો એટલે પણ જોયું કે બાળક આલ્બમ જોઈ રહ્યો છે। હવે એ આલ્બમ એ બાળકના બા બાપુજીના લગ્નનું આલ્બમ હતું। એ બધા લગ્નના ફોટાઓ બાળકને જોવામાં ખૂબ રસ પડ્યો। ફોટાઓ જોતા જોતા એ બાળકે આલ્બમનું છેલ્લું પાનું પૂરું કર્યું તો એ બાળક રડી પડ્યો। એના માતા પિતા પૂછે, બેટા શું કામ રડે? બહુ રડે। અરે બોલે, પણ શું કામ રડે? પેલા બાળકે કહ્યું, રડવું નહીં, તમારા બંનેના આટલા બધા ફોટા અને મારો આમાં એક પણ ફોટો નહીં। પેલા માતા પિતા કહે, બેટા આ તો અમારા લગ્નનું આલ્બમ છે, આમાં તારો ફોટો ન હોઈ શકે, આ તો અમે પરણ્યા ત્યારનું આલ્બમ। પેલો બાળક કેમ સમજે? બસ એને જીદ પકડી, તમારા આટલા સરસ ફોટા। બાપુજીને કહે, તમે ઘોડા ઉપર બેઠા છો, મારો એક પણ ફોટો નહીં। બહુ જ રડે છે। મા બાપ સમજાવે, બેટા આ તો અમારા લગ્નનું આલ્બમ, મા બાપના લગ્નના આલ્બમમાં બાળકનો ફોટો ન હોય બેટા। એમ શંકર ભગવાને બ્રહ્માજીનો હાથ પકડીને કહ્યું, બ્રહ્માજી આ તો આપણા બા બાપુજીના લગ્ન છે, આમાં આપણા ફોટા ન હોય। આજે રામ અને સીતા પરણે છે, જગતના માતા પિતાનો લગ્ન છે, આમાં તમારું ને મારું ચિત્ર દેખાય નહીં। બ્રહ્માના મનનું સમાધાન વિધિ ભય હું આચરજ વિશેષી, નિજ કરની કછુ કતહુ ન દેખી। તુલસીદાસજી કહે, સમાધાન થયું। શંકર ભગવાન આગળ નીકળી ગયા। દેવતાઓએ બ્રહ્માને વિનંતી કરી, આપ આદેશ આપો તો અમે લઈ રામજીના લગ્નની વિધિમાં સંમિલિત થઈ। તમામ દેવતાઓ બ્રાહ્મણોના રૂપ લઈ જનકપુર આવ્યા છે। આ બાજુ દેવતાઓની સ્ત્રીઓ માનવીય નારીના રૂપ ધારણ કરી માંડવા પક્ષે, કન્યા પક્ષે ગોઠવાય। સુનૈનાજીએ બધાનું સ્વાગત કર્યું। ભવ્યતાથી વરઘોડો લગ્ન મંડપના દ્વારે પહોંચ્યો। મહારાણી સુનૈના વરરાજાને પોંખવા આવે છે। કેટલી બળભાગી! આજ બ્રહ્મ વરરાજાને પોંખવાનું સદભાગ્ય મળ્યું છે। રામજી લગ્ન મંડપના દ્વારે ઉભા છે। સખીઓ મંગલ ગીત ગાય છે, વેદનો ઉચ્ચારણ થતું હતું, વાજિંત્રો વાગતા હતા। મહારાણી સુનૈનાએ રામજીની આરતી ઉતારી છે। રામની આરતી તો સુનૈના જ ઉતારી શકે, જેના નેત્રો સુંદર હોય, જેની દ્રષ્ટિ પવિત્ર હોય, એ જ સાચા અર્થમાં રામની આરતી ઉતારી શકે। મંગલમય આરતી ઉતરી છે। અંદર પ્રવેશ આપ્યો વરરાજાને। બ્રાહ્મણોને, ઋષિમુનિઓને, દેવતાઓને વંદન કરી રામજી મર્યાદાથી સિંહાસન ઉપર વિરાજિત થયા। જનક મહારાજ દ્વાર ઉપર ઉભા ઉભા કન્યાના પિતાએ કેમ વર્તાય એ પ્રમાણે એક એક વ્યક્તિનું સ્વાગત કરે છે। બધાને મંડપની અંદર વિરાજિત કર્યા છે। સૌ પોતપોતાની જગ્યાએ બેસી ગયા। સુંદર મંડપ શણગારાયેલો। એક બાજુ વશિષ્ઠજી અને બીજી બાજુ શતાનંદજી લગ્નનો વિધિ કરાવવા માટે ઉભા છે। અનેક સેવકો હાથમાં મંગલ દ્રવ્યોના થાળ લઈને ઉભા છે, જે જોઈએ તે તત્કાલ પહોંચાડી શકાય। લગ્નનો વિધિ શરૂ થાય છે। જનક અને સુનૈના કન્યાદાન માટે આવીને બેસી ગયા છે। રામાયણમાં લખ્યું છે, ભગવાન વશિષ્ઠજી આદેશ આપ્યો, જનકજી તમારી કન્યા સીતાને જલ્દી મંડપમાં બોલાવો, સમય જાય છે।
સીતાજીને મંડપમાં આવવાની સૂચના થઈ છે. અદ્ભુત શ્રૃંગાર સજાવી અને જનકની લાડલીને મંદિરમાંથી સખીઓ મંડપમાં લાવે છે. યાજ્ઞવલ્ક કહે છે, ધીમે ધીમે સીતાજીએ મંડપમાં પદાર્પણ કર્યું છે. સુંદર આસન ઉપર વંદન કરી મર્યાદાથી જાનકીજી બેઠા છે અને મહારાજ જનક અને સુનૈના કન્યાદાનનો પ્રસંગ ઉજવે છે. હાથમાં દર્ભની સળી અને પોતાની પુત્રીનો હાથ લઈ મહારાજ મિથિલેશ જનક પોતાની કન્યાનો હાથ રામજીના હાથમાં સમર્પિત કરે. રામજીએ પાણી ગ્રહણ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય ઘોષ થયો. માંગમાં સિંદૂર પુરાયો. જનકની પુત્રી સુહાગણ બની. રામ અને સીતાનો એક પછી એક લગ્નનો વિધિ આગળ ચાલે છે. રામાયણમાં એવો પણ ઉલ્લેખ છે કે વશિષ્ઠજીએ જનકજીને કહ્યું કે શ્રુતિ, કીર્તિ, ઉર્મિલા અને માંડવી આ ત્રણેય કન્યાઓને શણગારીને લઈ આવો તો ત્રણેય રાજકુમાર સાથે પરણાવી દઈએ. જનકની પુત્રી ઉર્મિલા, નાના ભાઈ કુશકેતુની બે પુત્રી શ્રુતિ, કીર્તિ અને માંડવી, એ ત્રણેયને દુલ્હનના સાંગ પહેરાવીને મંડપમાં લાવવામાં આવે છે. ઉર્મિલા લક્ષ્મણજીને સમર્પિત થયા, શ્રુતિ કીર્તિ શત્રુઘ્નને સાથે અને માંડવીજી સંત ભરતના હાથમાં અર્પણ થયા. ચારેય દંપતીના 4 મંગલ ફેરા જનકપુરના મંડપમાં શરૂ થયા. વેદ વિધિથી લગ્ન પ્રસંગ, બહુ મોટો પ્રસંગ તુલસીદાસજીએ લખ્યો છે, સંક્ષેપમાં વર્ણવું છું. 4 મંગલ ફેરા પૂરા થાય છે. અને 4 મંગલ ફેરાની વાત હું આપને ભવાનીના પ્રસંગમાં પણ કહી ગયો છું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું એ પ્રતીક છે. આપણે ત્યાં લગ્નની અંદર જે સંસ્કારો થયા છે એ બધા સમજીને નક્કી કર્યા છે. 4 ફેરા એ ખાલી ફરવાનું નથી, પણ આપણે ત્યાં ખબર નહીં, બધું ભૂલાતું જાય. હવે તો મને ગુજરાતનો આ બાજુનો બહુ અનુભવ નથી, પણ અમારે સૌરાષ્ટ્રમાં તો 4 ફેરામાં પાટલા ઉપર પહેલું કોણ બેસે એની દોડાદોડી હોય. વરરાજો એમ માને કે હું પહેલો બેસી જાઉં. એમાં એવું છે, કોણે ખબર નહીં કોણે આ ગોઠવી દીધું. જો વરરાજો પહેલો બેસી જાય 4 ફેરામાં તો કન્યા દબાતા રહે અને વરરાજાનું ઘરમાં ચાલે. અને જો કન્યા 4 ફેરામાં આગળ બેસી જાય તો વરરાજો દબાય. આવું કંઈક છે. હવે આ નક્કી કોણે કર્યું એ માણસ જડતો નથી. બિલકુલ ખોટું કોઈએ નક્કી કરી નાખ્યું. વરઘોડિયાને દોડાવવા માટે વરરાજો કેટલો દોડે છે પહેલો બેસવા માટે. પહેલો બેસી જાય તો પછી કન્યા ઉપર પોતાનું વર્ચસ્વ રહે. અને હકીકતમાં સાચું હોય તો વાંધો નહીં, પાછું સાવ ખોટું. બધાના અનુભવ હોય. 4 ફેરામાં લગભગ વરરાજો જ પહેલો બેઠો હોય, છતાંય કાંઈ ઉપજતું ન હોય. આપણે બધા જાણતા હોય ઘરમાં કશું ઉપજતું ન હોય. એ તો બધા બહાર નીકળે ત્યારે વટ રાખે. એક જણો એના મિત્રને કહેતો હતો ને કે તારા ભાભીથી મારી સામે બોલાય નહીં. બોલે છે શું? કે હું એને એમ કહું કે બસ પાણીની બાલદી લઈને ઉભા રહો તો ઉભા રહેવું પડે. હું એમ કહું કે સહેજ નમીને પાણી રેડો તો પાણી રેડવું પડે. હું એમ કહું કે ફાનસ નહીં, પ્રકાશ જરા વધારે કરો તો એમ કરવું પડે. હું જેમ કહું એમ કરવું પડે. પેલા એ કહ્યું પણ આ બધું ક્યારે? કે જયારે હું વાસણ માંજતો હું ત્યારે. હવે તું વાસણ માંજે ત્યારે તો એ બધું કરે, એમાં નવાઈશું. મારો કહેવાનો અર્થ, એક એક સંસ્કારની પાછળ હેતુ હતો. મંગલ ફેરાનો વિધિ થાય છે, લગ્ન સંસ્કાર વિધિવત ઉજવાય છે. અહીં પણ મને એમ લાગે છે કંઈક વિધિ કરાવવાનો છે, એટલે હવે એ વિધિ જ અહીંયા પ્રત્યક્ષ થશે. કથા અહીંયા વિરામ લે છે. આગળ આવતીકાલ સવારે 9 વાગે. બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરન ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ. ભગવાન રામજીની સાથે અન્ય 3 ભાઈઓ યાની 4 ભાઈઓનું લગ્ન સમારંભ ઉજવાયો. મહારાજ અવધપતિને 4 દંપતીએ જ્યારે પ્રણામ કર્યા એ વખતે અવધપતિ એટલા પ્રસન્ન બન્યા છે
કે એને એમ લાગ્યું કે આજ સીતા અને રામ, ઉર્મિલા અને લક્ષ્મણ, શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્ન, માંડવી અને ભરત મને વંદન નથી કરતા, પણ મને એમ લાગે છે આજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થો મારા ચરણમાં આળોટી રહ્યા છે. 4 પ્રકારની રસોઈ બની, બધાને ભોજન માટે નિમંત્રણ થયું છે. સૌ ભોજન માટે ગયા. મહારાજ દશરથજીના જનકજીએ ચરણ ધોયા એવો ઉલ્લેખ છે. સુવર્ણના પાટલા ઉપર ચારેય ભાઈઓ સાથે અવધપતિ અને અન્ય બારાતીઓ જમવા બેઠા છે. સુંદર વર્ણન છે. 4 પ્રકારની રસોઈ પીરસાય. રસોઈ જે ભોજનશાળા હતી એની ઝરૂખે એની અટારીમાં બેઠેલી મૈથિલી મહિલાઓ વ્યંગ ભાષામાં ગીતો ગાતી હતી. પણ ચારેય રાજકુમારોની સાથે અવધપતિને ભોજન કરતા જોઈ મૈથિલી મહિલાઓ એટલી બધી ભાવાવેશમાં આવી ગઈ કે મહારાજ દશરથજીને ગાળો દેવાને બદલે મિથિલાપતિને ગાળો દેવા માંડી. દૈન લગી મિથિલેશ અહીં ગારી, શબ્દ ફેર થઈ ગયો. અવધેશ અહીં ગારીને બદલે મિથિલેશને કહેવા લાગી. એટલો બધો ભાવ ઉભરાયો. મીઠા શબ્દોમાં વ્યંગ ભાષામાં ગીતો ગવાયા. જમતી વખતે આ ગીતો સાંભળીને બધાને ખૂબ આનંદ થયો. ભોજન પૂરું થયું, મુખવાસ વગેરે લઈને બધા પોતપોતાના ઉતારે પહોંચે છે. એક દિવસ આ રીતે પૂરો થાય છે. બીજા દિવસની સવારે દશરથજીએ વિશ્વામિત્રજીને વિનંતી કરી છે, બાપજી આપ ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને બોલાવો, મારે ગાયોનું દાન કરવું છે. નખથી તે શિખા સુધી શણગારાયેલી ગાયો બ્રાહ્મણોને, ઋષિ મુનિઓને દશરથજીએ દાનમાં આપી છે. બધા જ મહાત્માઓ, ચારેય રાજકુમારો અને રાજકન્યાઓને આશીર્વાદ આપે છે. રામાયણના મત પ્રમાણે લગ્ન પૂરા થયા પછી દશરથજીને ઘણા દિવસો જનકપુરમાં રહેવું પડ્યું છે. લગ્નની તિથિના પહેલા જાન આવેલી, લગ્ન પૂરા થયા પછી ઘણું રોકાય છે. આમ તો રોજ અવધપતિ વિદાય માંગે, જનક મહારાજને કહે અમે જઈએ, પણ જનકજીના નેત્રો ભીંજાય અને કહે મહારાજ હું આપને વિદાય નહીં આપું. વળી રોકાઈ રહે. બીજે દિવસે આગ્રહ કરે, વળી રોકાઈ રહે. ત્રીજે દિવસે વિદાય માંગે, સુનૈનાજી આગ્રહ કરે. આમ સ્નેહના દોરડાથી જાન બંધાઈ ગઈ. વિદાય મળતી નથી. અને વિદાય નથી આપતા એનો અર્થ એમ પણ નહીં કે આતિથ્યમાં કંઈ ઉણપ આવવા લાગી. નહીતર વધારે માણસ રોકાય તો આતિથ્યમાં ઉણપ આવે. પણ અહીં તો બાબાજીએ કહ્યું દિવસે દિવસે નવી નવી મહેમાન ગતિ. આજે જે સન્માન થયું હોય એના કરતા આવતીકાલે વધારે થાય છે. આમ ઘણા દિવસો થયા છે. વિશ્વામિત્રજીને અવધપતિએ કહ્યું, બાપજી જનક મહારાજ તો પરમ જ્ઞાની પુરુષ છે, એને કહો કે કન્યાને તો વળાવવી જ પડે. અને મહારાજ જેનો સંયોગ હોય એનો વિયોગ તો અવશ્ય હોય છે. મળવું અને જુદા પડવું એનું નામ તો આ જગત છે. માટે જનક મહારાજને કહો હવે અમને વિદાય આપે. મિથિલેશ જનકને સૂચના થઈ છે, અવધપતિ જવાની ઉતાવળ કરે છે, હવે એમને વિદાય આપો. જનકરાજને ગમ્યું નહીં. ઋષિની આજ્ઞાનો અનાદર થઈ શક્યો નહીં. આવતીકાલે વિદાય આપીશ. આખા એ નગરમાં વાત વ્યાપી ગઈ, કાલે કન્યા વિદાય છે. આટલા દિવસોથી જનકપુરમાં જે આનંદ ઉભરાયો હતો એ ધીરે ધીરે ઓસરવા લાગ્યો. આજ નગરની અંદર રાત્રિએ કોઈ જમી શક્યું નથી. દરેકના ચહેરાઓ ઉદાસ થયા છે. બસ કાલે અમારી વૈદેહી જતી રહેશે. રાજકુટુંબના સદસ્યોને ક્યાંય ચેન પડતું નથી. કરિયાવરની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. બીજી તરફ બારાત પક્ષે બધી જ સામગ્રી ભરાવા લાગી. આવતીકાલે વિદાય છે. તમામ સૂચનાઓ અપાઈ ચૂકી છે. રાત્રિભર તૈયારીઓ ચાલી છે. અવધ જનકપુર વાસીઓ રાત્રિએ સુઈ શક્યા નથી. સવાર પડતા ચારેય રાજકુમારોને અવધપતિ સૂચના આપે, બેટે જાઓ રાણીવાસમાં જઈ માં સુનૈનાની વિદાય લઈ આવો. ચારેય ભાઈઓ રાણીવાસમાં આવ્યા છે. સુનૈનાજીને વિનંતી કરી છે, દેવી અવધપતિ જવા માંગે છે, અમને આશીર્વાદ આપો, અમને બાળક માની અમારા ઉપર નેહ વર્ષાવતા રહેજો. પહેરામણી કરી, મુખ મીઠું કરાવ્યું, શુકન કરાવ્યા.
ચારેય ભાઈઓને વિદાય થઈ. તમારી કન્યાઓને વળાવો. અહીં દશરથજીનો આખો સમાજ પ્રસ્થાન માટે બહાર ઉભો છે. મહારાજ જનકજી વિદાય આપે એટલે તુરંત રવાના થાય. બધા જ પોતપોતાના વાહનો લઈને ઉભા છે. શહનાઈઓએ વિદાયના સૂર છેડ્યા અને સારી જનકપુરી આજ રાજભવનને ઘેરી જ્યાંથી કન્યા વિદાય થવાની છે એ દ્વાર પાસે ઊભી છે. એક સહેજ ઉદાસી ભરેલું વાતાવરણ આ જનકપુરનું, કારણ કે પુત્રીઓની વિદાય હતી. શ્રુતિ કીર્તિ માંડવી ઉર્મિલા સુનૈનાજીને પ્રણામ કરે છે અને જ્યારે સીતાજીએ માને વંદન કર્યા ત્યારે પોતાની પુત્રીને હૃદયે લગાડતા સુનૈનાજી સંસ્કારનો કરિયાવર આપે છે. બેટી, તમે રઘુકુળમાં પુત્ર વધુ થઈને આજ જઈ રહી છો. જીવનમાં વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, કારણ કે જીવન એ ગંગાની ધારા છે. કેટલું સાચું વાત છે. જીવન કઈ રેલવે લાઈન થોડી છે કે સમાંતર પટ્ટીની જેમ દોડ્યું જાય. એ તો ગંગાની ધારા છે. ક્યારેક આમ વળે, ક્યારેક આમ વળે, ક્યારેક પાણી ઘટે, ક્યારેક વધે. એ તો ગંગધારા છે. બેટી, એવી કોઈ જીવનમાં મુશ્કેલી આવે અને સહન ન થાય તો બે આંસુ પાડીને દુઃખને હળવું કરજો, પણ માતા પિતાની સંસ્કૃતિને દીપાવજે. આ દેશની જે સંસ્કૃતિ છે, પોતાની પુત્રીના મસ્તક ઉપર હાથ મૂકી સુનૈનાજી બહુ સુંદર આદેશ આપે. સાસ સસુર ગુરુ સેવા કરે હો. તારા સાસુ સસરાની સેવા કરજે. સંસ્કારી મા બાપ જ્યારે કન્યાને વળાવે ત્યારે એમ કહે કે આજથી તારા સાસુ સસરાને માતા પિતા માનજે, એની સેવા કરજે. આવું આજે પણ લોકો કહેતા હોય છે, પણ એક વસ્તુ બધા ભૂલ્યા છે જે રામાયણ આદેશ આપે છે. આપણા દેશમાં કન્યાની વિદાય થાય ત્યારે માતા પિતા કેવલ સાસુ સસરાની સેવા કરજે એટલું જ નહોતા કહેતા, એક ત્રીજી વસ્તુ પણ કહેતા હતા, તમારા કુળના જે ગુરુ છે એ ગુરુની પણ સેવા કરજે. સાસ સસુર ગુરુ સેવા કરે. બેટી, વશિષ્ઠ બાપજીની સેવા કરજે. તારા પતિની આજ્ઞા પ્રમાણે અનુસરજે. કુળના સંસ્કારોને દીપાવજો. પુત્રીની આંખમાં આંસુ છે. માં ચારેય કન્યાઓને વિદાય આપતી વખતે રડી પડ્યા છે. 4 પાલખીઓ તૈયાર થઈ છે. મેના અને પોપટ સોનાના પિંજરામાં પાળેલા એ સીતે સીતે કહીને જ્યારે પંખીઓ આક્રંદ કરવા લાગ્યા, તમામ દાસ દાસીઓ, પરિવારના સદસ્યો બધાના નેત્રો ભીંજાયા જ્યારે વૈદેહીની વિદાયનો સમય છે. મહારાજ જનક, કુશકેતુ, શતાનંદજી એ બધા જ બધી જ વ્યવસ્થા પૂરી કરી અને એકદમ રાજભવનમાં જ્યારે પધારે છે, અમારે સંતોનો મત છે કે પરમ વિવેકી પુરુષ જનક. શું કહું જનક માટે? આટલી મહાન યોગી વિભૂતિ, જે સંયોગ અને વિયોગ માં નિર્દ્વંદ થઈ ચૂકેલા મહાપુરુષ, એમણે જયારે રાજભવનમાં પગ મૂક્યો અને પોતાની ચારેય કન્યાઓને વિદાયની તૈયારીમાં જોઈ ત્યારે મહારાજ જનકજીએ ધૈર્ય ગુમાવ્યું. મહારાજને ખ્યાલ ન રહ્યો કે હું ક્યાં છું, શું છું. પોતાની પુત્રીને હૃદય લગાડતા નેત્રમાંથી અશ્રુ વહ્યા. આપણે પાર્વતીના પ્રસંગમાં પણ થોડો જોઈ ગયા કે આપણી સંસ્કૃતિમાં પિતા અને પુત્રીનો જે સંબંધ છે એ અદ્ભુત અને અલૌકિક છે. નહીતર બધા જાણે છે કે પુત્રી જયારે પિતાનું ઘર છોડીને જાય છે ત્યારે પિતાની બધી જ વસ્તુ પારકી કરી નાખે છે. જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી ઘરની નાનામાં નાની ચીજ એ મારી છે, મારા માતા પિતાની છે, આ બધું અમારું છે એવો દાવો કરનારી દીકરી, એને તમે વળાવી દો એટલે બધું જ પારકું કરી નાખે. દીકરીને ખબર છે કે મારે અહીંથી જવાનું છે, એને કોઈ સ્વાર્થ નથી, બધું છોડીને જતી રહે. અને પિતાને ખબર હોય છે કે કન્યાને ગમે તેટલી સાચવું, મોટી કરવું, ભણાવવું, ગણાવવું, પણ મારે એક વખત આને વળાવવી પડશે. પુત્ર અને પિતામાં તો થોડો બંને પક્ષે સ્વાર્થ છે.
પુત્રને એમ થાય છે કે હું પિતાની સેવા કરીશ તો અંતે બાપુજીની જાયદાદ મને મળશે, હું વારસદાર થઈશ. અને પિતાને સ્વાર્થ છે કે મારા બુઢાપામાં આ છોકરો મારી સેવા કરશે અથવા તો મારો વારસદાર થઈને આ મારું નામ રાખશે. બંને પક્ષે સાંસારિક સ્વાર્થ છે. પિતા અને પુત્રીમાં કયો સ્વાર્થ? બિલકુલ નિસ્વાર્થ સંબંધ રહ્યો છે આપણી સંસ્કૃતિમાં. મોટો સમ્રાટ કન્યાને વળાવતો હોય કે પછી જંગલમાં રહેનાર અથવા તો ગામડામાં રહેનાર કોઈ ગરીબ માણસ મજૂરી કરીને પેટ ભરતો હોય, એ ઝૂંપડામાં રહેનારો કન્યા વળાવતો હોય, બંનેની વેદના એક સરખી હોય. આમાં કોણ રંક કોણ રાવ? તો કન્યાની વિદાય એ ગમે તેવો પુરુષ હોય તો એ રડાવી મૂકે છે. એનું મોટામાં મોટું કારણ આપણા બધાના અનુભવ હોય છે, સંસારી લોકોના, કે કુટુંબનો જે વડીલ હોય, પછી પિતા હોય કે ભાઈ હોય, જે કુટુંબનો વડીલ હોય એ આખા ઘરનું ધ્યાન રાખતો હોય, આખા ઘરને સંભાળતો હોય, જેના ઉપર જિમ્મેદારી હોય. પણ પિતા આખા ઘરનું સંચાલન કરે, આખા ઘરનું ધ્યાન રાખે, સંભાળે, પણ પિતાનું ધ્યાન પુત્રી રાખતી હોય છે. પુત્રીને પિતાનું જેટલું લાગે એટલું કોઈનું ન લાગે. આપણે ત્યાં એમ કહેવાય છે કે કોઈની દીકરીને ખૂબ દુખી કરવી હોય તો એના પિતા માટે કંઈક આડાવડું બોલો. દીકરી બધું સહન કરી શકે, એના પિતા માટેનું કંઈ સહન ન કરી શકે. ઘરની અંદર બધાના અનુભવ હોય છે કે પુત્રી પિતાનું કેટલું ખ્યાલ કરતી હોય છે. એ કન્યાને વળાવતી વખતે પિતાને એમ થાય કે કાલથી અમારું કોણ ધ્યાન રાખશે? ગામડાઓમાં નથી હજી દ્રશ્યો દેખાતા? જન્માષ્ટમીના તહેવાર આવે, ગરીબ બાપ હોય, ખાટલા ઉપરથી ઊભો થઈ શકતો ન હોય, અને પુત્રી પણ 40 વર્ષની હોય, પણ એ જન્માષ્ટમીના તહેવારમાં પુત્રી પિતાને મળવા આવે અને બે જણ પેલાને હાથનો આધાર આપે ત્યારે પિતા ઊભો થઈ શકતો હોય, પણ પુત્રી જયારે પિતાને મળવા આવે અને આંગણામાં પુત્રીને જુએ ત્યારે પિતાને ઊભો કરવો ન પડે, એની મેળાએ ઊભો થઈ જાય. એ 3 પગથિયા કૂદીને દોડતો હોય, આજ મારો બાપ આવ્યો, આજ મારો દીકરો આવ્યો. અને એ જે વાત્સલ્ય છે, એ જે ભાવ છે, એ ભાવે કણવને રડાવ્યા છે, એ ભાવે જનકને રડાવ્યા છે. કહેવાનો અર્થ, આ જનક મહારાજ જેવી વિભૂતિ પણ આંખમાં અશ્રુ પાડે છે કન્યાની વિદાયમાં. કયો પિતા સ્વસ્થ રહી શકે? કોઈ બોલી શક્યું નહીં. 4 કન્યાઓ ડોલીમાં વિદાય, પાલખીઓ ઘરની બહાર નીકળી ચૂકી છે, બધાના નેત્રો સજળ છે, ગામના બહાર પહોંચ્યા છે અને 4 રાજકુમારોને મળ્યા છે જનકજી. ધનુષ્ય ભંગ પછી જનકને ખાતરી થઈ ચૂકી છે રામ બ્રહ્મ છે, તેથી જમાઈ તરીકે નહીં પણ બ્રહ્મ તરીકે રામને મળ્યા છે. રામ કરો કેહી ભાંતિ પ્રશંસા. રાઘવ, હું કયા શબ્દોમાં પ્રશંસા કરું? મુનિ મહેશ મન માનસ હંસા. વેદો નેતિ નેતિ જેને કહે છે એ તત્વ આપ છો. પ્રેમનું દાન કરો, ભક્તિની યાચના કરી છે. એક એક નાગરિકોને જે જાનમાં આવ્યા છે બધાને મળ્યા છે, ઋષિ મુનિઓને દંડવત કર્યા છે, બારાતીઓને યોગ્ય સન્માન આપ્યું છે. વિદાય વખતે વશિષ્ઠ બાપજીના ચરણમાં વંદન કરી ધન્યતા પોતાની વ્યક્ત કરી છે. વિશ્વામિત્રજીને પ્રણામ કરી વિદાય આપી છે. મહારાજ દશરથજીને જયારે જનકજી મળ્યા, છેલ્લે પિતાની ગોદમાં પુત્ર મસ્તક મૂકીને રડી પડે એમ જનક મહારાજ દશરથજીના ખોળામાં મસ્તક મૂકીને રડી પડ્યા. એક વાક્ય બોલ્યા છે, અવધપતિ, આ મિથિલેશ, મેં એમ સાંભળ્યું છે કે આ ધરતી ઉપર જેટલા રાષ્ટ્રો છે એમાં કોઈ રજવાડામાં તમે કોઈને ઘરે મહેમાન નથી થઈ શકતા, એટલા મહાન પુરુષ આપ છો. કોઈ રાજ્ય તમારું યોગ્ય સન્માન નથી કરી શકતું, એટલે આપ અવધ છોડીને બીજે મહેમાન નથી થઈ શકતા. મેં એમ સાંભળ્યું છે, જાણ્યું છે કે તમે જયારે અયોધ્યામાં આમ કંટાળો છો, યાની તમને એમ થાય છે કે હવે ક્યાંક જવું જોઈએ બહાર થોડા સમય માટે, ત્યારે તમે ઇન્દ્રના મહેમાન થાવ છો.
અને ઇન્દ્ર પણ વિચારમાં પડે છે કે આ રઘુવંશીનું મારે સન્માન કેમ કરવું, એને ક્યાં બેસાડવા. ઇન્દ્ર ઇન્દ્રાસન સાવ ખાલી કરી શકે નહીં નિયમ પ્રમાણે, અને ઇન્દ્રાસન કરતા નીચું સ્થાન તમને બેસવા આપી શકે નહીં. એટલે મેં સાંભળ્યું છે કે જયારે તમે ઇન્દ્રને ત્યાં મહેમાન થતા ત્યારે અડધા સિંહાસન ઉપર ઇન્દ્ર બેસે અને અડધા ઉપર તમને બેસાડે. આટલું તમારું ગૌરવ, આટલી તમારી મહાનતા. મહારાજ, આટલી મહાન વ્યક્તિ આપ, મારે ત્યાં આટલા દિવસ રોકાય, વ્યવસ્થા અવ્યવસ્થા કાંઈ પણ જોયા વગર આપે જે સરળતાથી મારે ત્યાં મુકામ કરી અને મને જે બડાઈ આપી છે એ માટે અમે તમારા ઋણી છીએ. મહારાજ, મોહી દિન હી બડાઈ, આપે મને બહુ મોટો કરી દીધો, આપે મને બડાઈ આપી છે. મહીપતિ, આપના નિયમ પ્રમાણે પુત્રના લગ્નમાં રાણીઓ આવતી નથી, એટલે 3 રાણીઓમાંથી કોઈ જાનમાં આવ્યું નથી. નહીતર મહારાજ, હું એમને વંદન કરીને મારી પુત્રીઓ માટે ભલામણ કરત. પણ આજ એક બાપ તરીકે હું આપને પ્રાર્થના કરું છું કે કૌશલ્યા, અમારી કૌશલ્યા અંબા, સુમિત્રાજી, કૈકેયી, એ ત્રણેયને અમારા વતી કહેજો કે ચારેય દીકરીઓ આજથી તમારી પુત્રી બનીને આવી છે. બાળક છે મહારાજ, એની કોઈ ભૂલ થાય જાણતા જાણતા તો એ અમારી કન્યાઓની ભૂલ છે એમ ન માનશો. સંસ્કાર પૂરનારા સુનૈના અને જનકની ભૂલ છે એમ માની અમારી પુત્રીઓને મહારાજ ક્ષમા આપજો. આજ અમારા હૃદયના ટુકડાઓ અવધપતિ અમે અયોધ્યાને સોંપીએ છીએ. બોલતે બોલતે મહારાજ રોને લગે. અવધેશના નેત્રો ભરાયા છે. મિથિલેશ, આપની કન્યાઓ મારી કન્યાઓ છે, આપ નિશ્ચિંત રહ્યો. કન્યા માટે પિતા આગ્રહ કરે, પણ વિધિની વિચિત્રતા. આટલો આટલો દુલાર, આટલો લાડ, આટલો સુંદર ઉછેર, આટલો વૈભવ, આટલા સુખમાં સીતા અને ચારેય કન્યાઓનું પાલન. આજ દશરથજીને આટલી ભલામણ કરે જનક મહારાજ, પણ એને થોડી ખબર છે કે અયોધ્યા જાનકી જશે તેના માટે ચિત્રકૂટમાં કુટિયા તૈયાર થતી હશે. ઉમ્મીદો કી દુનિયા हर इंसान बसाता है, लेकिन पाता है वो ही जो तकदीर लाता है. उम्मीदों की दुनिया तो हर इंसान बसाता है, मनोरथ तो हर लोग सजाते रहते हैं. અવધપતિએ પોતાના અવિવાહિને હૃદય લગાડીને કહ્યું, જનક મહારાજ, આપ નિશ્ચિંત રહો, આપ જરાય કન્યાઓ માટે ચિંતા ન કરો, આપની પુત્રીઓ અમારી પુત્રી છે. આશ્વાસન આપ્યું છે, સુનૈનાજીને આશ્વાસન આપ્યું છે. વશિષ્ઠ બાપજીએ સૂચના આપી, શંખનાદ થયો, મંગલ શુકન થયા છે અને બારાત જાન પ્રસ્થાન વિદાય શરૂ થઈ ગઈ. બધા જ વાહનો ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. રામચરિત માનસમાં ગોસ્વામીજીએ બહુ સ્પષ્ટતા નથી કરતી. અમારે મહાત્માઓ અને સાહિત્ય એમ કહે છે કે ચારે પાલખીઓ પુત્રીઓની જે જઈ રહી છે, જનક અને સુનૈના વળાવતા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પાછા ફરી શક્યા નહીં. વશિષ્ઠજીએ અવધપતિને કહ્યું કે અવધપતિ, હજુ જનકજી પાછા ફેર્યા નથી, ઘણે દૂર આવી ગયા, એમને કહો હવે વિદાય પાછા ફરે. અવધપતિએ રથ રોક્યો. જનકજીને કહ્યું, મહીપતિ, ઘણે દૂર આપ આવી ગયા, આપ હવે પાછા ફરે. સંતોનો મત છે છેલ્લી વાર ચારે પુત્રીઓને માતા પિતા મળે છે. શ્રુતિ, કીર્તિ, ઉર્મિલા અને માંડવી ડોલીનો પડદો ઊંચો થાય, માતા પિતાને વંદન કરે, સજળ નેત્રે માતા પિતા આશીર્વાદ આપે, અને છેલ્લે સીતાજીની પાલખીનો પડદો ખુલે છે. મહાત્માઓનો મત છે એ વખતે સીતાજી બોલ્યા છે. સુનૈના માને રડતા જોઈને કહ્યું, માં, રડીશ નહીં. માં, અમારી જરાય ચિંતા ન કરશો. માં, તમે અમને એવા કુળમાં મોકલો છો કે જ્યાં અમારી ચિંતા કરવાનું તમારે કોઈ કારણ નથી. અમે રઘુવંશની પુત્ર વધુ બનીને જઈએ છીએ. માં, ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવશે, માં, તારા આપેલા સંસ્કારોને અમે ચરિતાર્થ કરીશું. અને અવશ્ય સીતાએ આખા જીવનમાં દેખાડ્યું છે. ભગવાન રામ જીવનમાં જવા તૈયાર થાય અને સીતાને સમજાવે ત્યારે સીતાએ જે વાતો મૂકી છે,
સીતાજીએ રામજીને કહેલું, મહારાજ આપ મને વનમાં લઈ જાઓ તો હું એક વચન આપું છું આપને. શું? ગમે તેવી પરિસ્થિતિ હશે વનની, હું કદી સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું. હું ક્યારેય એમ નહીં કહું કે આટલા સુખમાં મારું જતન થયું હતું અને ક્યારેય દુઃખની ફરિયાદ નહીં કરું. આખા જીવનમાં જેણે કોઈ ફરિયાદ નહીં કરી. એ સીતા પોતાની માતાને કહે, માં અમારે માટે ચિંતા કરીશ નહીં. પણ માને આશ્વાસન આપતી સમજદાર પુત્રી. બોલતા બોલતા સીતાજી રડી પડ્યા. ત્યારે સુનૈનાએ કહ્યું, બેટી હમણાં તું મને ધીરજ આપતી હતી ને ખુદ રોને લગી. અને સીતાને રડતા જોઈ માતા પિતાની આંખમાં જાનકીને કહ્યું, બેટા કેમ? એ વખતે જે સીતાજી બોલી છે એ તમામ કન્યાનું પ્રતિનિધિત્વ છે. ભારતની બધી જ પુત્રીઓનો અવાજ હતો સીતાના શબ્દોમાં. એમણે સુનૈના માને કહ્યું કે માં, અમને તમે રઘુવંશમાં મોકલો છો એટલે અમારી જરાય ચિંતા કરવાનું જરૂર નથી, કોઈ કારણ નથી. પણ માં, જનકપુર છોડીને અમે અયોધ્યા જઈએ છીએ ત્યારે માં મને એક ચિંતા થાય. શું બેટી? જનકને બતાવ્યા સીતાએ. માં, મારા પિતા વૃદ્ધ છે. માં, હું તને એટલી ભલામણ કરું છું, મારા પિતાજીનું ધ્યાન રાખજે. માં, મારા પિતાજીને સંભાળજે. આજે અમે જઈએ છીએ ત્યારે આ એક દુઃખ છે. કોઈ પણ પુત્રી બાપનું ઘર છોડે ત્યારે પિતાની કોઈને ભલામણ કરતી જાય. ઘરમાં સમજદાર ભાઈ હોય તો એ ભાઈને હૃદય લગાડીને એમ કહેતી જાય, ભૈયા અત્યાર સુધી તું બાપુજીને સતાવ્યા કરતો હતો, પણ હવે હું જાઉં છું, હવે બાપુજીને સતાવીશ નહીં અને મારા પિતાનું ધ્યાન રાખજો. આટલા શબ્દો જયારે સીતા બોલ્યા ત્યારે જનકજીએ ધીરજ ગુમાવી છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. જાન ગઈ નિજ ઘર ને હું તો, જાન ગઈ નિજ ઘર ને હું તો, સુનો માંડવડો મારા કાળ જાકે રો કટકો, આજ હાથથી છૂટી ગયો. અને મમતારું વેક જેમ વેળું માં, આજ મમતારું વેક જેમ વેળું માં, પેલો વીરડો ફૂટી ગયો. એવો કાળ જાકે રો કટકો, આજ હાથથી છૂટી ગયો. અને એમાંય ઘણા એ અનુભવ્યું હશે, અનુભવ્યું ન હોય તો આપણે જોયું હોય છે દીકરીની વિદાયના પર. એમાંય બાપ વિધુર હોય, કન્યાની માં મૃત્યુ પામી હોય અને પિતાએ દીકરીને મોટી કરી હોય અને જુવાન થયેલી દીકરી એ પોતાના પિતાની માં બનીને પિતાનું ધ્યાન રાખતી હોય, આટલું પિતાને સંભાળતી હોય સમજદાર. એ દીકરીને જયારે વળાવવાનો પ્રસંગ આવે અને વિધુર બાપ જયારે દીકરીને વળાવતો હોય ત્યારના દ્રશ્યો ઘણા જ અસહ્ય હોય છે. એક બાજુ પુત્રીને એમ થાય કે હું ઘર છોડીને જાઉં છું, મારી માં તો નથી, કાલ મારા બાપુજીનું કોણ ધ્યાન રાખશે? અને બીજી બાજુ બાપને એમ થાય કે હવે ઘરમાં કોણ રહ્યું? આજ સીતાની વિદાય ધરતીની એક પરમ વિભૂતિને રડાવી દીધી. तुलसीदास जी वर्णन करे છે, बस वैसे अश्रु बहते रहे, डोली चली गई. दूर दूर ડોલીઓ દેખાય એટલું જ નહીં, પણ ડોલીના વાહકોના ચરણથી ઉડેલી ધૂળ આકાશમાં દેખાતી હતી. ત્યાં સુધી જનકજી આકાશની સામે જોતા ઉભા છે અને એ આકાશમાં ઉડતા ધૂળના છેલ્લા રજકણો જયારે ધીમે 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 ધરતી ઉપર બેસી ગયા અને બધું જ દેખાતું બંધ થયું, ત્યારે એક હિમાલય જેવડો નિસાસો મૂકી અને જાણે લૂંટાઈ ગયા હોય, યાની જીવનમાં કોઈ એક મોટો ખાડો પડી ગયો કે જે હવે જીવન પર્યંત પૂરી નહીં શકાય, એવા એક ભાવ સાથે જનક અને સુનૈના પાછા ફરે છે. ઘરે પહોંચ્યા, મહેમાનોને વિદાય આપી
પણ એ પછી વાણીનો વિષય નથી, વર્ણનનો વિષય નથી કે કન્યાને વળાવ્યા પછી પિતા જ્યારે ઘરમાં પગ મૂકે એ સુના મંડપમાં, ત્યારે એની દશા કેવી હોય છે. મંડપના એક થાંભલાને પકડી અને જ્યારે જનકજી રડ્યા છે ત્યારે આખો રાજ પરિવાર રડી પડ્યો. વાતાવરણ બિલકુલ શૂન્ય બની ગયું, સીતાના વગર એવું લાગ્યું છે. બીજી તરફ બીચ બીચ બરબાસ કરી મગલોગન સુખ દેત. રસ્તામાં ઉતારા કરતા કરતા માર્ગના માણસોને સુખ આપતા આપતા અવધપતિનો સમાજ પવિત્ર દિવસે અયોધ્યા પહોંચ્યો છે. વાજિંત્રો વાગવા લાગ્યા. રામ પરણીને પધાર્યા છે. આ સમાચારે અયોધ્યાને સ્વર્ગમાં ફેરવી નાખી છે. મંગલ વાજિંત્રો વાગે, મંગલ ધ્વનિ થવા લાગ્યો છે. ગોસ્વામીજી કહે, વશિષ્ઠ ભગવાને સૂચના આપી, પૂર પ્રવેશ રઘુનાયક કિન્હા. રામજીએ નગરમાં પ્રવેશ કર્યો છે. ગામની મહિલાઓ અયોધ્યાના રાજકુટુંબની આ પુત્ર વધુના દર્શન કરવા માટે ઉમટી છે. ચિક્કાર માનવ મેદની, બાર બાર જય જય ઘોષ થઈ રહ્યો છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી માનો આનંદ કયા શબ્દોમાં વર્ણવું. રાજભવનના દ્વારે ચારેય દંપતિ પહોંચ્યા છે. માં કૌશલ્યાએ પહોંચવાનો વિધિ કર્યો છે. અંદર લઈ ગયા, 4 સિંહાસન ગોઠવ્યા. 4 સિંહાસન ઉપર 4 દંપતીઓને બેસાડી માં કૌશલ્યાએ આરતી કરી છે. आरती कीजय श्री रघुबर की, आरती कीजय श्री रघुबर की। दशरथ नंदन सीता वर की, दशरथ नंदन सीता। भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का दीपक, भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन। आरती हनुमंत के मन भावे, आरती हनुमंत, आरती हनुमंत के मन भावे, आरती राम कथा नित शिव जी गावे, राम कथा नित दशरथ नंदन सीतावर की, दशरथ की आरती की जय श्री रघुबर की। आरती की जय आरती हर की, आरती की जय दशरथ नंदन जानकी वर की, दशरथ की आरती की जय श्री रघुबर की, आरती की जय।
સુંદર પ્રસંગ ઉજવાયો. મહારાજ દશરથજીએ મહેમાનોને ઉતારા આપ્યા છે, બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી છે. વિશ્વામિત્ર મહારાજને રાજભવનમાં મુકામ થયો છે. આ બાજુ તુલસીદાસજી કહે સુંદર પ્રસંગ એક પછી એક સંપન્ન થતો. છેલ્લા જે કઈ વિધિઓ હોય બધો કરાયો. વશિષ્ઠજીએ બાપજીના ચરણમાં બધું ધર્યું છે. નેગ પૂર્તિ વશિષ્ઠ મહારાજે સ્વીકારી લીધું. બધાને આશીર્વચનો કયા. વશિષ્ઠજી પોતાના આશ્રમે વિદાય થયા. રાત્રિનો સમય છે. બધાએ ભોજન કર્યું. કૌશલ્યામાએ બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓનું સન્માન કરી બધાને ખૂબ ભેટ આપી છે. આ બાજુ ભોજન થયું છે. આખા ગામમાં દીપમાળાઓ પ્રગટી. રામ સીતાના લગ્નના આજ શુભ દિવસે બધા જાગરણ કરે છે, મંગલ ગીતો ગાય છે. બધી જ વ્યવસ્થા પૂરી કર્યા પછી મહારાજ દશરથજી રાજભવનમાં ગયા. રાણીઓએ વંદન કર્યા છે, પુત્રો અને પુત્રવધુઓએ પ્રણામ કર્યા. અવધપતિ બેઠા છે અને કોઈ ભાટચારણ કોઈ માણસના વખાણ કરે એમ ગોસ્વામીજી કહે દશરથજી જનક મહારાજના વખાણ કરવા લાગ્યા. કૌશલ્યાને કહેવા લાગ્યા દેવી ઘણા પુરુષોને હું મળ્યો છું, બાકી જનકથી અવધિ આવી ગઈ. શું અમારું સન્માન કર્યું, કેટલી મહેમાન ગતિ, કેટલો ભાવ. અને દેવી શું કહું કૌશલ્યાજી, વળાવતી વખતે કન્યાઓની વિદાય વખતે એટલા રડ્યા છે. ચારે કન્યાઓ તમારી છે એમ રાણીઓને કહેજો. આમ તમારા માટે ખૂબ ખૂબ ભલામણ મોકલી છે. જનકપુરનું ખૂબ વર્ણન કર્યું દશરથજીએ. કન્યાઓ પારકે ઘરે આવી છે એવું એને અનુભવવા દેશો નહીં. બધી વાતો કરી છે. અડધી રાત્રિ થવા આવે છે. પુત્રો પુત્રવધુઓ થાક્યા હશે, એમને શયન કરાવો. આમ કહી દશરથજી રામના રૂપને હૃદયમાં ધારણ કરી अपने शयन कक्ष में चले गए. चारे भाइयों ने कौशल्याમાં શયન કરાવે. રામજીને શયન કરાવી અને રામજી જ્યારે સૂતા છે ત્યારે માં રામજીના પાસે બેઠા છે. માં કૌશલ્યા રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા રામને પ્રશ્ન પૂછે. બેટા એક પ્રશ્ન પૂછું. શું માં? મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવન ભારી, કેહી વિધિ तात તાડિકા મારી, કેહી વિધિ तात તાડિકા રી, કેહી વિધિ तात તાડિકા મારી, કેહી વિધિ तात તાડિકા. બેટા માર્ગમાં તમે વિશ્વામિત્રજીની સાથે જયારે ગયા ત્યારે તાડકાને તે કઈ રીતે મારી? મારીચને સુબાહુનો પરાભવ કઈ રીતે કર્યો? વજ્ર કરતા પણ કઠિન શિવ ધનુષ્યના ટુકડા કઈ રીતે કર્યા? તમે વિશ્વામિત્રજીની સાથે જયારે ગયા ત્યારે તાડકાને તે કઈ રીતે મારી? મારીચને સુબાહુનો પરાભવ કઈ રીતે કર્યો? વજ્ર કરતા પણ કઠિન શિવ ધનુષ્યના ટુકડા કઈ રીતે કર્યા? માર માર કરતા પરશુરામજી પ્રણામ કરીને જતા રહ્યા. આ પરશુરામજીનો પરાજય કઈ રીતે કર્યો? બેટા આ બધું માણસ કરી શકે એવું કાર્યો નથી, આ તો લોકોતર કાર્યો છે. સકલ અમાનુષ કર્મ તુમારે, સકલ અમાનુષ. માં વખાણ કરવા લાગી, પુત્રની પ્રશંસા. બેટા તારા જે કાર્યો છે માનવી ન કરી શકે. અડધી ચોપાઈમાં માં આવું બોલી ગયા, પણ પછી માએ લાગણીને રોકી લીધી. થયું કે માતા તરીકે પુત્રના વખાણ કરવું એ બરાબર નહીં. અડધી ચોપાઈમાં બોલાઈ ગયું સકલ અમાનુષ કર્મ તુમારે, પણ અડધી ચોપાઈમાં એકદમ લાગણીને થામી લીધી. સકલ અમાનુષ કર્મ તુમારે, સકલ અમાનુષ केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा सुधार. बेटा આ તો કેવલ વિશ્વામિત્રજીની કૃપાનું પરિણામ છે. આમ કહીને વાતને એકદમ વાળી લે છે. માની વાત ભગવાન સમજી ગયા. બીજી વાત બહુ મહત્વની કરી રાઘવ, કારણ કે રામાયણની 3 માતાઓ
कौशल्या, सुमित्रा ने कई उसके अंतरंग में आप जाइए. कौशल्या રામ માટે બે ભાવનું મિશ્રણ છે. કૌશલ્યાને રામ પુત્ર પણ દેખાય છે અને બ્રહ્મ પણ દેખાય છે. એની કૌશલ્યાનો પુત્ર ભાવ પણ રામ ઉપર છે. કૌશલ્યાજીએ ચતુર્ભુજ રૂપ પણ જોયું છે અને વિરાટ રૂપ પણ જોયું છે અને ખબર છે આ બ્રહ્મ છે. કૌશલ્યામાં એટલે બ્રહ્મ અને પુત્રનો મિશ્રિત ભાવ. ત્યારે કઈ એ રામને બ્રહ્મ માનવા તૈયાર નથી, યાની માનતા નથી. કઈ રામને કેવલ પુત્ર માને. કઈ રામ તરફ જો ખૂબ જ પ્રભાવિત હોય તો એનું મોટું કારણ કઈ એમ માને છે કે આવો પુત્ર વિશ્વમાં નથી. પુત્ર તરીકે જે હોવું જોઈએ બધું રામમાં હતું અને તેથી માં કઈ રામ તરફ ખૂબ જ પ્રેમ રાખે. એ બ્રહ્મ નથી માનતી, પુત્ર જ માન. અને તેથી કઈના મનમાં એક મીઠું દુઃખ પણ હતું કે આવો મહાન પુત્ર ભલે કૌશલ્યા કરતા મારા ઉપર વધારે હેત રાખે, પણ અંતે કહેવાય તો કૌશલ્યા નંદન, એ કઈ નંદન તો ન જ કહેવાય. અને તેથી કઈ બાર વિધાતાને પ્રાર્થના કરતા કે જો મને બીજો જન્મ મહિલાનો મળે તો હું રામ સિંહ પૂત પતો હું. રામ કઈ નો પુત્ર તરીકે જન્મે, આ ગૌરવ મને મળે. આટલા બધા રામ તરફ માં ભાવુક દેખાય છે, પણ એનું કારણ કેવલ પુત્ર ભાવ છે. કૌશલ્યાને પુત્ર અને બ્રહ્મ મિશ્રિત ભાવ છે. પણ એક ત્રીજું પાત્ર છે માં સુમિત્રા, જે રામને પુત્ર નથી માનતી, રામને પૂર્ણ બ્રહ્મ માને છે. પુત્ર ભાવ છે જ નહીં સુમિત્રા. एक प्रसंग एमनम समस्या बनी અને हमारे रामचरित मानस में खड़ा है आज तक. आपने कथा सुनी है, पढ़ी है. 14 વર્ષનો વનવાસ રામજીને થયો. રામજી કઈ માને વંદન કરે, કૌશલ્યા માને પ્રણામ કરે, બંનેની વિદાય લઈને વનવાસનો માર્ગ પકડે. પણ રામ સુમિત્રાજીને વંદન કરવા ગયા નથી. બાબાજીએ લખ્યું નથી. 14 વર્ષનો આટલો મોટો વિયોગ. રામજીની ફરજ નહોતી કે સુમિત્રાને વંદન કરવા જવું? અથવા તો માની લો રામ ન ગયા તો સુમિત્રામાં આશીર્વાદ આપવા કેમ ના આવ્યા? ન રામ સુમિત્રાજીની પાસે ગયા, ન સુમિત્રાજી રામજીને આવજો કહેવા આવ્યા. એ બંને એ પ્રસંગ એમનેમ ઉભો છે. રામજી જઈ શક્યા નથી, સુમિત્રાજી આવ્યા નથી. કારણ કે સુમિત્રાજી રામજીને પૂર્ણ બ્રહ્મ માને છે. સુમિત્રાજીને થાય છે કે જે શ્વાસોશ્વાસ ચલાવે છે એ આ રામ છે, અને એ રામ જશે એમ હું નજરે જોઈશ તો મારા શ્વાસો બંધ થઈ જશે, અને શ્વાસ બંધ થઈ જશે તો મારું મૃત્યુ થશે. મૃત્યુ થશે તો પછી પુત્ર માટે ધર્મ સંકટ પેદા થશે. વનમાં જાઉં કે મા માટે અહીંયા રોકાઉં, આ માતાની ક્રિયા માટે રોકાઉં તો એક ધર્મ સંકટ આવશે. પિતૃ આજ્ઞા પાળવી કે અહીંયા રોકાવું, મારા પુત્રના ધર્મ કાર્યમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. સુમિત્રાજી ગયા નથી અને રામજી વંદન કરવા ગયા નથી. રામજીને ખબર છે કે મા મને બ્રહ્મ માને છે. અથવા તો બીજું કારણ એ પણ હતું કે કોઈની પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોય અને મુદ્દતે એ પાછા આપવાના હોય, પણ આપણે એ મુદ્દતે 500 રૂપિયા પાછા તો ના આપી શકીએ, પણ એનું વ્યાજ પણ ન આપી શકીએ. કઈ ન કરી શક્યા હોઈએ આપણે, અને પાછી રૂપિયાની આપણને જરૂર પડે તો પછી એ માણસ પાસે આપણે કયું મુખ લઈને રૂપિયા માંગવા જઈ શકીએ? કારણ કે આપણે વ્યાજ પણ નથી ભરી શક્યા. રામજીને થયું જે સુમિત્રામાં એ લક્ષ્મણ બાળપણથી મારી સેવામાં મૂક્યો છે, એના પુત્રની સેવાનું હજી હું માને વ્યાજ નથી ચૂકવી શક્યો. મુદ્દલ તો ક્યાં, એની સેવાના બદલામાં વ્યાજ પણ નથી આપી શક્યો. એ સુમિત્રાને સામે જઈને હવે કેમ વિદાય લેવા જાઉં કે માં લક્ષ્મણ મારી સાથે 14 વર્ષ પાછો વનમાં આવે છે, આ બીજું કેમ કરજો લઉં, મુખ કેમ બતાવું? इसलिए वो जा नहीं पाए. સુમિત્રાજી રામજીને બ્રહ્મ માને છે, એટલે તો લક્ષ્મણજીને સૂચના આપે છે, બેટા તારા માતા પિતા રામ અને સીતા છે. તો કૌશલ્યાજી નો પુત્ર અને બ્રહ્મનો મિશ્રિત ભાવ છે. શરૂઆતમાં એમણે પુત્ર ભાવ રજૂ કર્યો છે કે તે તાડકાને કેમ મારી, પણ પછી તુરંત બીજા ભાવમાં રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા એ પુત્ર ભાવ રજૂ કર્યા. પછી એક મહત્વની વાત કૌશલ્યાએ રજૂ કરી. રાઘવ, હા માં, એક વાત પૂછું? શું માં? રાત્રિનો સમય છે બેટા, વિશ્વામિત્રજી તને લઈ ગયા, આટલું મોટું કાર્ય કરીને તું પાછો આવ્યો,
વિશ્વામિત્ર તને લઈ ગયા અને આજે તું અયોધ્યા પાછો ફર્યો. વચ્ચેના જે દિવસો તારા દર્શન વગર અમારે ગયા. તું બ્રહ્મ છે, વિધાતાને કહેજે એટલા દિવસો અમારી આયુષ્યમાં ગણે નહીં. તારા દર્શન વગર, તને જોયા વગર, તારા સામીપ્ય વગર જે દિવસો ગયા બેટા, એ જીવન જીવ્યું ન ગણાય. કેટલું મોટું સૂત્ર છે. સત્ય, નીતિ, પ્રમાણિકતા, એની નજીક જેટલું જીવાય એટલું જ આપણે જીવ્યા છીએ. આમ બહુ વિચાર કરીએ ને તો 75, 80 કે 100 વર્ષની ઉંમરમાં મોટે ભાગે લોકો 2-5 દિવસ જ જીવ્યા હોય છે. બાકીનું તો બધું એમનેમ ગયું હોય છે. જીવન એટલું છે જેટલું સત્યની નજીક જાય. અને મને તમને બધાને ખબર છે कि मारू તમારું जीवन કેટલું સત્યની નજીક છે. हम सब जानते हैं, अपने आप को धोखा दे रहे हैं. જેટલું નીતિથી જીવાય એટલું આપણું છે. પ્રમાણિકતાથી જીવાય એટલું આપણું છે. પ્રેમથી જીવાય એટલું આપણું છે. સંતોના સંગમાં જીવાય એટલું આપણું છે. બાકી તો આહાર, નિદ્રા, ભય, ખાવું પીવું, ભોગ ભોગવવા એ તો પશુઓ પણ કરે. इसमें कोई बड़ी कोई बात नहीं. જેણે રામ ભજ્યો છે એ જીવી ગયો, એ અમર થઈ ગયો. જેણે રામની નજીક જીવન જીવ્યા એ મરતો નથી. કબીર કા બહોત સુંદર સૂત્ર है, शून्य मरे अजपा मरे अनहद हूं मर जाए लेकिन राम सने ही ना मरे कह कबीर સમુજાય. રામ કથા એટલા માટે છે માણસ સત્યની નજીક જીવે અને જીવનમાં એક રામ પકડાઈ જાય, એક સત્ય પકડાઈ જાય, જીવન ધન્ય બની જાય. અને જો એ ન પકડાય, એક સાધે સબ સાધો. તુલસીદાસજી લખે છે, તારી નજીક જીવાયું એટલું જીવન છે, બાકીનું બરબાદ છે. સંસારમાં રહેતા રહેતા જેટલું હરિભજન કરી લીધું. અમારે સૌરાષ્ટ્રમાં પેલી બહુ પ્રચલિત વાર્તા છે, આપે કદાચ સાંભળી છે. ગામડામાં પેલાના જમાનામાં તો દળના દળવા માટે પેલી ઘંટીઓ રહેતી હતી ને, હાથે બહેનો દળના દળતી હતી અનાજ. તો પછી બે બહેનો, એક પાડોશીને ત્યાં 2 ઘંટી હતી એટલે બાજરો દળવા ગઈ. એટલે બંને એક એક ઘંટીમાં બાજરો ઓરે અને આમ દળનું દળે. એમાં એક બેન બરાબર દળતી હતી, પણ બીજી બેનને દળતા દળતા બાજરો ખાવાની ટેવ. એટલે એક ચપટી ઘંટીમાં નાખે અને એક ચપટી મોઢામાં નાખે. એટલે પેલી જે બીજી હતી એમણે એની ટીકા કરી કે આ કઈ રીત છે, દળનું દળતા દળતા બાજરો આમ ફાટતી જાય છે, બરાબર ને? બોલે મને આદત છે, મને તો આવી ટેવ છે. મુબારક. પેલી એ ધ્યાન નહીં આપ્યું. પેલી એ પૂરેપૂરું દળનું દળ્યું અને પેલી બીજી સ્ત્રી હતી એમણે દળનું દળતા દળતા ઘણો બાજરો પોતે ખાઈ ગઈ. બંને પોતાનો લોટ પોતાની વાસણમાં ભરીને પોતાના માથા ઉપર લઈને ઘરે જતી હતી. ચોમાસાના દિવસો હતા, કાદવ કીચડ વાળો રસ્તો હતો, એમાં કોઈ માલ ઢોર પશુઓ નીકળ્યા અને એ બધા એકદમ ભડક્યા, દોડાદોડી થઈ બજારમાં. એમાં પેલી બંને બહેનો પોતાના શરીરને અને પોતાના આટાને બચાવવા ગઈ, એમાં પગ લપસ્યા, બંને કાદવમાં પડી ગઈ, બંનેનો આટો ઢોળાઈ ગયો, બંનેનો બાજરાનો લોટ ઢોળાઈ ગયો. એના બાળકો આ લોટ આવે, રોટી થાય એની રાહ જોઈને બેઠા હતા અને બંનેનો આટો ઢોળાયો. એમાં જેણે પૂરેપૂરો બાજરો દળ્યો હતો એ રડવા માંડી અને જે દળતા દળતા થોડું ખાઈ ગઈ હતી એ હસવા માંડી. પેલી રડતી હતી, એમણે હસનારને પૂછ્યું કે તારો આટો પણ ઢોળાઈ ગયો, તારા બાળકો પણ રોટીની રાહ જુએ, તને રડવું હસવું કેમ આવે છે? બોલે આટો તો મારોય ઢોળાઈ ગયો, પણ મને હસવું એટલા માટે આવે છે તમારા રડવા ઉપર. કેમ? કે બેન તારો બધો ઢોળાઈ ગયો, પણ મારો દળતા દળતા જેટલો ખવાઈ ગયો એટલો તો બચી ગયો, આ તારું બધું જ ઢોળાઈ ગયું. એમ સંસારમાં જીવન જીવતા જીવતા જેટલું રામ ભજન થઈ ગયું એટલું જ બચે છે, એટલું જ આપણું છે, બાકી બધું જતું રહે છે. इसलिए કૌશલ્યાજીનું સૂત્ર બડું સુંદર. ભાઈ રાઘવને શયન કરાવી માં પોતાની પુત્ર વધુઓને લઈ પોતાના શયન કક્ષમાં ગઈ છે. જાગરણ ચાલે છે આખા ગામમાં, જય જયકાર થઈ રહ્યો છે, સવાર પડે છે, મંગલ પ્રભાત ત્યાં ગવાયા છે. અયોધ્યા ધન્ય બની છે. આમ થોડા દિવસો વીતે છે. વશિષ્ઠજી પધાર્યા છે. મીંઢોળ છોડવાનો વિધિ કરવાનો છે.
કન્યાના હાથે બાંધેલો એ કંકર છોડવાનો છે અને એ પ્રત્યેક વરરાજાએ પોતાની પત્ની જે હોય એ કન્યાનો મીંડોળ છોડવાનો હોય. વશિષ્ઠ મહારાજ આવ્યા, ઉત્સવ ઉજવાયો, ગામની સ્ત્રીઓ બધી ભેગી થઈ. તુલસીદાસજી લખ્યું, સુદીન શોધી કર કંકન છોરે. સુંદર દિવસ શોધીને હાથનો મીંઢોળ સીતાજીનો રામજી છોડે છે. એ વિધિ થયો. એ વખતે મંગલ મોદ વિનોદન થોરે. ખૂબ મોદ ભર્યું વાતાવરણ હતું, પણ તુલસી કહે એ વખતે થોડો વિનોદ પણ થતો હતો. બનેલું એવું આનો ઉત્સવ તો હતો જ, પણ વિનોદ કયો હતો? ભગવાન રામ સીતાજીના હાથનો એ કંકર છોડે છે ને, તો આટલા દિવસ થયા પેલી દોરાની ગાંઠ જરા મજબૂત થઈ ગઈ છે, એટલે છૂટતી નથી ગાંઠ. ઘણી કોશિશ કરે છે રામજી, પણ જરા વાર લાગે. તો મહિલાઓ એકદમ વ્યંગ કરવા લાગી, વિનોદ કરવા લાગી. સીતાજીની સાથે કરિયાવરમાં જે દાસીઓ વગેરે મિથિલાથી આવેલી એ બધી મહિલાઓ રામજી મીંઢોળ છોડી શકતા નથી ત્યારે વ્યંગ કરવા લાગી કે મહારાજ માફ કરજો, ખોટું લાગે તો. શું કે શંકરનું ધનુષ તોડવું સહેલું છે, બાકી આ દોરો તોડવો બહુ કઠિન છે મહારાજ. આપ શિવ ધનુષ્ય તોડ પાએ, પણ આ કંકર છોડવો કઠિન છે. અથવા તો એક મહિલાએ એમ કહ્યું કે તમે રાજકુમાર છો, મહાન છો, ભવિષ્યમાં ગાદી પણ તમને મળશે, તમે મોટા છો, એ બધું બરાબર, પણ અમારી સીતાને બે હાથ જ્યાં સુધી નહીં ભેગા કરો ત્યાં સુધી આ દોરો નહીં. એટલે કે બે હાથ જોડશો નહીં ત્યાં સુધી ગાંઠ છોડવા માટે બે હાથ ભેગા કરવા પડે. એટલે માનો એમ કહે છે સીતાજીને તમે હાથ નહીં જોડો ત્યાં સુધી આ મીંઢોળ છૂટશે નહીં. ખૂબ વિનોદ થઈ રહ્યો હતો. સુંદર વિધિ પૂરો થયો છે અને આમ અયોધ્યામાં બધા જ વિધિઓ એક પછી એક પૂરા થયા. ધીમે ધીમે અયોધ્યા શાંત બને છે. હવે વિશ્વામિત્ર મહારાજ વિદાય માંગે છે. રાજકુટુંબનું કોઈ ને કોઈ રોજ એમને આગ્રહ કરીને રોકે છે. વિશ્વામિત્રજીએ અવધપતિને કહ્યું, અવધેશ, ગમે તેમ તો હું વિરક્ત મહાત્મા, મારે ગ્રહસ્થોની સાથે બહુ ન રહેવાય. કામ પૂરું થયું, હવે મને વિદાય આપો. વિશ્વામિત્રજીની વિદાય ગમતી નથી. એક ત્યાગી સંત છે. વિશ્વામિત્રની પ્રતિભા માટે શું કહેવું. રામાયણમાં લખ્યું છે વિશ્વામિત્રજીએ જયારે વિદાય માંગી ત્યારે દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા. ચરણારવિંદમાં અવધપતિ વંદન કરી બહુ સરસ બોલ્યા છે, મહારાજ, નાથ સકલ સંપદા તુમારી. હે બાપજી, આ બધી સંપદા આપની છે. मैं सेवक समेत सुतनारी. હું તો મારી રાણીઓની સાથે, મારા પરિવારની સાથે આપનો સેવક છું. બાપજી, આપ તો એટલા ત્યાગી અને વિરક્ત મહાપુરુષ છો કે હું સમ્રાટ છું, છતાં મને એમ થાય હું તમને શું આપું, કારણ કે આપ કામનાથી પરિપૂર્ણ છો. બહુ સાચી વાત છે. ભારતના સાધુ સંતોને તમે શું આપી શકો? આટલા ત્યાગ અને વિરાગમાં જે મહાપુરુષોએ જીવી અને આ દેશને ઘડ્યો છે, એને આપણે શું આપી શકીએ? પીપળા લો, પીપળાના પાન ખાઈ ખાઈને જે માણસ જીવી ગયા એને માણસો શું આપી શકે? દુર્વાસા ધરો ખાઈને જીવી ગયા, એને આપણે શું આપી શકીએ? કણાદ એક એક કણ વીણે એની ખીચડી બનાવીને ખાય અને શાસ્ત્રોનું ચિંતન કર્યું. આ મહાપુરુષોને હું તમે શું આપી શકીએ? મહાપુરુષોનું ઋણ ચૂકવવું હોય તો એક જ છે, એને શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોમાં જે આદેશ આપ્યો એને ઈમાનદારી પૂર્વક જીવવાની કોશિશ કરી, જરાય છટકવાની કોશિશ કર્યા વગર. આજે મોટી કરુણા એ છે, ધર્મ ગ્રંથોની મને તમને બધાને ખબર છે, પણ જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે હું તમે બહુ સિફતથી છટકી જઈએ. અમારાથી શું થાય, અમે શું કરી શકીએ? આ એક મોટી કરુણા છે. ઋષિમુનિઓનું દિલ તે દિવસે દુભાતું હશે. અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ અમને ના મળ્યા રે. ઋષિમુનિઓને એમ થતું હશે કે માનવો માટે અમે નિસરણી થયા, પણ કરુણા એ કે કોઈ ચડનારો ન નીકળ્યો. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ હજી ના મળ્યા રે. બાજરાના છોડ એમ કહે છે કે માણસોના માટે અમે લણાઈ ગયા, અમે કપાઈ ગયા. સમાજ માટે માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા. બાજરાના દુંડા કહે માણસો માટે અમે કપાઈ ગયા, છૂટા પડી ઘંટીની અંદર પીસાઈ ગયા, દરણું થઈ ગયા, લોટ થઈ ગયા. એટલેથી અમારી કુરબાની અટકી નહીં.
માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા, ચૂલે રે ચડીને પછી પીરસાણા, પણ જમનારા કોઈ અમને ના મળ્યા રે. થાળી પીરસાઈને સામે આવ્યા. મહાભારત, ભાગવતજી, રામાયણ, ભારતના ઉપનિષદો, આમ સાધુ સંતોએ થાળ તૈયાર કરીને માણસ પાસે મૂક્યો તો જમનારા કોઈ ન મળ્યા. પગે બાંધી ઘૂંઘરું, માથે ઓઢી ઓઢણી, અમે નારી બનીને રાતભર નાચ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. અમે પુરુષ હતા છતાં સ્ત્રીનું પાત્ર પહેરી અને લોકોનું મનોરંજન કરવા માટે, લોકોને આનંદ આપવા માટે રાત્રિભર નાચ્યા, કવિ કહે, તો કોઈ જોનારા મળ્યા નહીં. અને જોનારા મળ્યા તો કદર કરવાને બદલે ટીકા કરનારા મળ્યા. લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, નાત કહે કુલ નાસી રે, પગ ઘૂંઘર બાંધ, ઘૂંઘર ઘૂંઘર બાંધ, મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ, मीरा नाची रे. मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की खुद ही हो गई दासी रे, पग घूंघर बांध, पग घूंघर बांध, मीरा नाची. मीरा नाची તો લોકોએ એની ટીકા કરી. લોગ કહે મીરા ભાઈ બાવરી, જોનારા કોઈ ન મળ્યા. સાધુ પુરુષો, મહાપુરુષોએ જે સમાજને આપ્યું છે એનું ઋણ અદા કરવા માટે એમણે આપેલા સૂત્રોને ઈમાનદારી પૂર્વક જીવવાની કોશિશ કરીએ. આ એક જ ઉપાય છે. રૂપિયાથી સાધુઓને રાજી ન કરી શકાય. રૂપિયો કોઈને રાજી કરી શક્યો નથી. થોડો સમય સુખ આપી શકે, બાકી રૂપિયો કોઈને આનંદ આપી શકતો નથી. સાધુ સંતોને રાજી કરવા હોય તો શાસ્ત્ર કહે એમ વર્તો. પણ મોટી કરુણા છે, જયારે સમય આવે છે ત્યારે બધા છટકી જાય. પેલો નહીં, પોલીસમેનના ઘરમાં ચોર આવ્યો. પોલીસમેન સૂતો હતો અને એના ઘરમાં ચોર, જે ચોરને પકડવાનું કામ કરે એના ઘરમાં જ ચોર આવ્યો. એની પત્ની જાગી ગઈ તો પોતાના પતિને ધીમે રહીને કહે, જાગો, આપણા ઘરમાં ચોર આવે. તો પેલા પોલીસમેને કહ્યું, ચૂપ રહે, મને ખબર છે, હું જાણું છું. તો પેલી પત્નીને એમ કે એમને એવી તાલીમ લીધી હશે છૂપો છાપો મારવાની, એટલે કદાચ એને કઈ ઓચિંતા ચોરને પકડવાની રીત આવડતી હશે, એટલે બિચારી ચૂપ થઈ ગઈ. એમાં ચોર બારીમાંથી નીચે ઉતરી કમરામાં ગયો. પેલી સ્ત્રીનો સ્વભાવ એટલે રહી શકાયું નહીં. કહ્યું, પણ પેલો કમરામાં જાય. બોલે, ગભરામાં બોલ બોલ નહીં કર, મને ખબર છે તું પોલીસ છે કે હું. પેલી ચૂપ થઈ ગઈ. પેલા એ કબાટ ખોલ્યો, દાગીનાની પેટી કાઢી. પેલી સ્ત્રીથી રહેવાયું નહીં, પણ પેલો દાગીનાની પેટી લઈ. બોલે, બોલ બોલ નહીં કર, મેં તને એકવાર કહ્યું, મને બધી ખબર છે, હું બધું જાણું છું. વળી પાછી પેલી ચૂપ થઈ ગઈ. પેલો દાગીનાની પેટી લઈ ચોર નીકળ્યો, બારી ઉપર ચડ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો જવાની તૈયારી છે. કહે, બોલ નહીં, મને ખબર છે, જાણું છું. પેલો કૂદીને જતો રહ્યો. પેલી સ્ત્રીએ કહ્યું કે પેલો લૂંટીને જતો રહ્યો. કહ્યું, મને બધી ખબર છે, બધું જાણું છું. કહ્યું, શું જાણો છો? પેલો લૂંટીને જતો રહ્યો તો જાણું છું એમ જ બોલ્યા કે ઉઠ્યા કેમ નહીં? બોલે, ઉઠું કેમ, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. બસ મારી ને તમારી આ દશા છે. રામાયણની ખબર છે કે અમને ખબર છે, મહાભારતની ખબર છે કે અમને ખબર છે, ભાગવતની ખબર છે કે અમને કંઠસ્થ છે, શાસ્ત્રોની ખબર છે કે અમને બધી ખબર છે, અમે બધું સાંભળ્યું છે, અમે કેટલોય સત્સંગ કર્યો છે, પણ જ્યાં જીવન જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે કહે મારી ડ્યુટી ક્યાં છે. આ એક જીવનની મોટી કરુણા છે માનવ સમાજની, એક મોટું દર્દ છે. શું આપી શકીએ સાધુ સંતોને? આજ દશરથજી હાથ જોડીને કહે, હે વિરક્ત મહાપુરુષ, હું આપને શું આપું? આજ સમ્રાટ સંતની પાસે માંગે છે. બાપજી, હું આપી શકું એમ નથી કઈ, કારણ કે મારી પાસે જે સાધનો છે એમાંથી કોઈ વસ્તુ તમને રાજી કરી શકે એમ નથી. આજ એક ચક્રવર્તી સમ્રાટ એક સંતની પાસે માંગે છે, અને સંતની પાસે કેટલું સુંદર માંગ્યું છે. સંતની પાસે આવું જ મંગાય. બાપજી, એક માંગણી કરું. શું? બોલતા બોલતા દશરથજી ગદગદિત થઈ ગયા. મહારાજ. હા બાપજી.
કે જ્યારે જ્યારે અવકાશ મળે, તપ અને ભજનમાંથી જ્યારે આપને થોડો અવકાશ આપ લેતા હો, એવા સમયે આપને અનુકૂળ પડે તો અવારનવાર અયોધ્યા આવી મારા સંતાનોને દર્શન આપતા રહેજો. મહારાજ, આપ જેવા સંતો અમારે આંગણે આવતા રહેશે તો અમારા કુળની પરંપરા, અમારી અસ્મિતા ટકી રહેશે. સાધુ સંતોની પાસે આવું મંગાય. આપના રામચરિત માનસમાં એમ લખ્યું છે, સંતના દર્શનથી પાપ ઘટે છે. બિલકુલ સહી. સંતના દર્શન કરો, ગમે તે હોય એની ભીતર નહીં જાઓ. સંત વેશ જુઓ, સાધુને જુઓ, બસ. તમે એને શ્રદ્ધા ના આપી શકો તો કઈ નહીં, પણ ભૂલે ચૂકે અપમાન ન કરો. સંત દર્શનથી પાપ ઘટે છે. રામાયણમાં લખ્યું છે, સંત દરસ જીવી પાતક ટરઈ. સંતનો અપરાધ ઈશ્વર સહન કરી શકતો નથી. સંતની પાસે માંગુ તો આવું માંગો, બસ. અમને દર્શન આપતા રહેજો. દર્શન દે તરહબ મુનિ મોહ. મહાપુરુષની પાસે આટલી માંગણી કરી, અને સંતના જો આશીર્વાદ, સંતની સાચી લાગણી મળી જાય તો આ જગતમાં સંત કરી શકે એવું કોઈ ના કરી શકે. સમજી લો. કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન જમી રોકી. મોતને સંતો અટકાવી, દુઆ રોશન જમી રોકી. ભલા મંજૂર હૈ અપના તો કર ખિદમત ફકીરો કી. જો તારું કલ્યાણ ઈચ્છતો હોય, જો તારું હિત ઈચ્છતો હોય તો કોઈ સંતની સેવા કર, ક્યોંકि કઝા કો રોક દેતી હૈ. એ તો મૃત્યુને અટકાવી દેશે. બાપજી, આપ દર્શન આપતા રહેજો. વિશ્વામિત્રજીને ભાવપૂર્ણ વિદાય આપી છે. સરયુ તટ સુધી રાજકુટુંબ વળાવવા ગયું છે. વિશ્વામિત્રજીને પણ એટલો બધો ભાવ છે, પાછું વાળી વાળીને રામના દર્શન કરતા જાય છે. એક ત્યાગી પુરુષ એક મોટું મહત્વનું કાર્ય પૂરું કરીને અહીંથી વિદાય થઈ ગયા. ધીમે ધીમે અયોધ્યા બિલકુલ શાંત થવા લાગે છે. રામ પરણીને આવ્યા પછી અયોધ્યાની સમૃદ્ધિ, અયોધ્યાનો સુખ કયા શબ્દોમાં વર્ણવું? સાક્ષાત જગદંબા જાનકીજી પુત્ર વધુ આવી બેઠા છે. પછી તો શું કહેવું? તુલસીદાસજી આમ રામજીના લગ્નની કથા બતાવી, એ સુખ અને એ બધી સંપત્તિનું વર્ણન કરી આપણને બાલકાંડની સમાપ્તિ તરફ લઈ જાય. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કાગો. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કાગો. રઘુબીર ચરિત अपार बारिधि पार कभी को ने लाग्यो. रघुबीर चरित अपार बारिधि पार कभी को ने. મારી વાણીને પવિત્ર કરવા માટે ગોસ્વામીજી કહે, મેં રામ યશ ગાયો, બાકી રઘુવીરના ચરિત્રો તો અપાર, એનો પાર કોણ પામે. છતાંય ભગવાનના યજ્ઞોપવિતની કથા, ભગવાનના મંગલમય વિવાહ અને લગ્ન પ્રસંગની કથા જે પ્રેમથી કહેશે, ગાશે, સાંભળશે બધા, વૈદેહી રામ પ્રસાદ તે, વૈદેહી રામ પ્રસાદ તે, જન સર્વદા સુખ પાવગી. નિજ ગીરા પાવન કરન કારણ રામ જસ તુલસી. કહું આ કથાને કહેશે, ગાશે, સાંભળશે, એને વૈદેહી અને રામના પ્રસાદથી સુખ પ્રાપ્ત થશે. બાલકાંડના અંતમાં આશીર્વાદમાં સુખ મળશે એમ કહ્યું, કારણ કે હજી પહેલું પગથિયું છે. જેમ જેમ આપણે એક એક સોપાન ચડીશું એમ આશીર્વાદમાં વૃદ્ધિ થશે. અયોધ્યાકાંડ પૂરો થશે ત્યારે કહેશે, આ કથા જે સાંભળશે એને પ્રેમ પ્રાપ્ત થશે. અરણ્યકાંડમાં જઈશું એટલે કહેશે, આ કથા સાંભળશે એને ભક્તિ પ્રાપ્ત થશે. આમ એક એક કદમ તુલસીદાસજી આશીર્વાદમાં વૃદ્ધિ કરે છે. શ્રી રઘુબીર વિવાહ જય સપ્રેમ ગાવહિ સુનઈ. સીતારામજીના મંગલમય વિવાહ અને લગ્નની કથા જે પ્રેમથી ગાશે અને સાંભળશે, તુલસી કહે એના
એના જીવનમાં ઉત્સાહ અને આનંદ ભરાશે, એના મંગલ કાર્યો પ્રભુ નિર્વિઘ્ન પૂર્ણ કરશે. પરમાત્માનું ચરિત્ર એ તો મંગલ ભવન છે. આટલો આશીર્વાદ આપી બાબાજીએ બાલકાંડની સમાપ્તિ કરી. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. गुरु कृपा थी हमारे लंगड़े जी के अनुग्रह से रामचरितमानस का प्रथम वांग्मय पुष्प भगवान राघव के चरण कमल में समर्पित कर रहा हूँ. रामचरितमानस નું બીજું સોપાન અયોધ્યાકાંડ. પણ અયોધ્યાકાંડનો પ્રારંભ કરીએ તે પહેલા 2 મિનિટ बड़े भाव श्रद्धा और आदर से भीतर से भाव से गाइए. અયોધ્યાકાંડનો શુભારંભ કરીએ તે પહેલા ભારતીય મહાત્માઓએ અયોધ્યાકાંડ અને બાલકાંડ માટે પોતપોતાના જે દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે, મંતવ્યો, એનું જરા વિચાર કરી લઈએ. મહાત્માઓનો એવો મત છે કે બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા છે અને અયોધ્યાકાંડ એ માનવીની યુવાની છે. આ જગતમાં જેનો બાલકાંડ બરાબર વીતે એનો અયોધ્યાકાંડ બહુ સરસ હોય. યાની જેનું બચપણ બરાબર વીતે એનું યૌવન સુગંધી હોય. અને જેનો અયોધ્યાકાંડ બરાબર વીતે એનો ઉત્તરકાંડ બહુ સારો હોય. યાની જેની યુવાની બરાબર વીતે એની ઉત્તરાવસ્થા બહુ સરસ હોય, વૃદ્ધાવસ્થા બહુ સારી હોય. બચપણ બગડે એની યુવાની બગડે, યૌવન બગડે એનું ઘડપણ બગડે. જીવનના આ પ્રારંભ, મધ્ય અને અંતને જો બરીબર સુધારવો હોય તો અને યૌવન એ માનવ જીવનનું કેન્દ્ર છે, એક નિસરણી છે. આ નિસરણી ઉપર પગ મૂકીને માણસ સ્વર્ગમાં પણ જઈ શકે, મોક્ષનો દ્વાર પણ ખટખટાવી શકે, અને ખ્યાલ ન રહ્યો તો આ નિસરણી માણસને નરકના દ્વારે પણ લઈ જતી હોય. યૌવન એક કેન્દ્ર છે અને તેથી યૌવન માણસ બચાવે. ભારતીય સંતોએ એમ કહ્યું છે, માણસની યુવાનીનો 6 પ્રકારે નાશ થાય છે. જે માણસ ના જીવનમાં 6 વસ્તુ વધારે પડતી થઈ જાય, અતિરેક જેને કહેવાય, લક્ષ્મણ રેખા ઓળંગી જાય 6 વસ્તુ, એનું યૌવન ખલાસ થઈ જાય, એનું યૌવન દુર્ગંધ મારે છે. જે માણસે પોતાનું યૌવન બરાબર ટકાવવું હોય, સત્યની ઉપાસના માટે, ભજન માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્રની અસ્મિતા માટે, એ માણસે પોતાનું યૌવન બરાબર સાચવવું જોઈએ. આજે દેશની કરુણા છે, એ યૌવન ઢીલું થતું જાય. આ દેશમાં વયોવૃદ્ધ સફેદ દાઢીવાળા ભીષ્મને એ કાળમાં યુવાન ગણવામાં આવતા હતા અને આજ 22 વર્ષનો યુવાન વૃદ્ધ જેવો દેખાય. આ કરુણા જ. રામાયણની શબરી જે વૃદ્ધ થઈ ગઈ હતી છતાં રામજી એને ભામિની કહી છે. માણસ યૌવનને ટકાવે અને ઈશ્વરનું ભજન કરવું હોય, યા તો જીવનને ધન્ય બનાવવું હોય, ત્યારે યુવાની જ જરૂરી છે. ગડપણમાં ગોવિંદ ગાવાના સૂત્રો ભૂલી જાઓ. એક કાળ હતો, ભૂતકાળ થઈ ચુક્યો છે. ગડપણમાં કેમ ગોવિંદ ગવાય? ઈશ્વરને સમર્પિત થવાનું હોય ત્યારે યૌવન અર્પણ કરાય, બુઢાપો નહીં. આપણે ઘરે કોઈ મહેમાન આવે ને એમ કહે મારે એકાદશી છે, હું કઈ જમીશ નહીં, તો આપણે રસોડામાં પૂછીએ કઈ ફળ છે, તો ઘરની અંદરથી જવાબ આપે કે ફળ તો છે પણ જરા બગડેલા છે. તો બગડેલા ફળ આપણે મહેમાનને નહીં આપીએ. મહેમાન માટે તાજા, રસદ્વાર, સુવાસિત, પાકેલા ફળ લાવીશું. એક મહેમાનની ખાतिर ત્વાજામાં જો ગ્રસ્ત તાજા ફળ અર્પણ કરતો હોય તો ઈશ્વરને જ્યારે જીવન અર્પણ કરવાનું હોય ત્યારે વૃદ્ધાવસ્થાનું બગડેલું ફળ ન અપાય, યુવાનીનું તાજું ફળ અર્પણ કરાય. તરવરતું યૌવન ધમની અને શિરામાં આ સંસ્કૃતિનું કામ કરવા માટે જ્યારે ગરમ લોહી વહેતું હોય ત્યારે જીવન અર્પણ કરાય. ગડપણમાં ગોવિંદ ગાવાની વાત ભૂલો. મોટે ભાગે એક સૂત્ર આપણે ત્યાં થઈ ગયું. બસ ભજન કરવું, કથા સાંભળવી, ઈશ્વરને માર્ગે જવું, આ બધું ગડપણમાં જ કરાય. ઉંમરનો વિષય થયો. બધા નિવૃત્ત માણસો અમારા ભાગમાં, જે સંસારના એકેય કામના ન હોય
એ કથાના કામના. જેની સામે મોત હોય એને હવે બહુ કથાની જરૂર નથી. જેની સામે જીવન ઉભા છે એને કથાની બહુ જરૂર. અને તેથી હું સતત કહેતો રહ્યો છું છેલ્લા 10 કે કથાના કોઈ પણ જગ્યાએ કથા થાય છે તો તમે લોકો નિમંત્રણો ક્યાં મોકલો? મોટે ભાગે સત્સંગ મંડળમાં, સ્વાધ્યાય મંડળમાં, મંદિરોમાં ત્યાં મોકલવું જ જોઈએ, એનો ઇનકાર નથી. પણ એ લોકો તો રોજ સત્સંગ કરે છે, કદાચ એને ન નિમંત્રણ મોકલો તોય ચાલે, પણ કથાના નિમંત્રણ તો શાળા અને કોલેજમાં જવા જોઈએ, જે કથાથી વિમુખ થતો સમાજ છે. કાલ ભવિષ્ય કદાચ એવું પણ આવે કે આ દેશના યુવાનને ખબર પણ ન હોય કે રામકૃષ્ણ કોણ. આજે તમે જુઓ મોટા મોટા શહેરોની દિશા, નાના નાના બાળકો ભણે, આગળ વધે, એની જરા ઇનકાર નથી, વધવું જ જોઈએ, પણ મૂળ પરંપરા ભૂલી જશે તો તમે નિર્ધન થઈ જશો. કાલ ભવિષ્ય તમને ગાળો દેશે. આજે આપણા બાળકોમાં સંસ્કાર આવે. કથા કામ કરી, કથા જે કરે ને એ બીજું કોઈ ન કરી શકે. કથામાં અદભુતતા. કથા સાંભળો, પરંપરાને યાદ કરો. અમે કોના સંતાનો છીએ? ગંગા અને ભારત વર્ષનું સંતાન નિર્માલ્ય ન હોવું જોઈએ. અને એ કથા એટલા માટે સાધુ સંતો સતત કહેતા રહ્યા કે કઈ ને કઈ કથાનું પરિણામ હોય છે. હું કેનેડામાં કથા કહેતો હતો 22 દિવસ સુધી વેન્કોવરમાં. એક ઘટના બની. યુગાન્ડાથી એક લોહાણા કુટુંબ, યુગાન્ડાનો પેલો પ્રસંગ બન્યો એટલે બધા જુદા જુદા જતા રહ્યા. એમાં ત્યાં કેનેડા આવેલું, ઘણા રૂપિયા, પુષ્કળ સંપત્તિ હતી. પણ મને તો પછી 17મે દિવસે ખબર પડી, કથાના 17મો દિવસે આ વાતનો ખ્યાલ આવ્યો. તો એમાં એક કુટુંબ, યુવાન પુરુષ પોતાની પત્નીને છોડીને હોટેલમાં રહે છે. પતિ પત્નીને બનતું નથી. એક 5 વર્ષનો બાબો છે, એક 8 વર્ષની બેબી છે. એને પેલી સ્ત્રી સાચવે છે. પેલો પુરુષ હોટેલમાં રહે છે. મહિને મહિને હોટેલમાંથી પૈસા મોકલે, પણ પતિ પત્ની બોલતા નથી. બાળકો પિતાનું સુખ ઝંખે છે, પણ બાપ ઘરે આવતો નથી. પૈસા પુષ્કળ છે, પણ ખબર નહીં કઈક મનમાં આંટી પડી ગઈ. એક નિશાની સારી હતી કે બંને જણ કથામાં આવતા હતા. પેલી પત્ની બાળકોને લઈને આવતી હતી, પેલો પુરુષ હોટેલથી આવતો હતો. ત્યાં એવો નિયમ હતો કે સાંજના આરતી એક જ વખત કથા ચાલે, તો રાતના આરતી જયારે ઉતરે ત્યારે એવો નિયમ કરેલો કે જેને આરતી કરવી હોય પોતાના ઘરેથી આરતી તૈયાર કરીને લેતા આવે, એટલે આખો શ્રોતાગણ ઉભો થઈ જાય આરતી વખતે, અને બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહીને રામાયણજીની આરતી કરે. 17મા દિવસની કથા હતી. ભરત ચરિત્ર ચાલતું હતું. ખબર નહીં શું થયું, મને તો ખબર નહોતી, મને તો પછી ખબર પડી. પણ પેલી પત્ની રોજ પોતાના પતિને જુએ પુરુષના વિભાગમાં, પેલા બાળકો રોજ પોતાના પિતાને જુએ. આમ તરસે કે મારા બાપુજી અમને બોલાવે, પણ પેલો નિષ્ઠુર માણસ બોલાવે નહીં. કથા પૂરી થાય એટલે જતો રહે. 17મે દિવસે कथा पूरी થઈ. खबर नहीं, ये मेरे सामने घटी हुई घटना मैं आपको बता रहा हूँ. એ માણસને, એ યુવાનને શું થયું, એ કથા પૂરી થતા એકદમ ઉભો થઈ બહેનોના વિભાગમાં જઈ એની પત્નીની સાથે બોલ્યો અને કહ્યું, તું એક કામ કરજે, કાલે ઘરેથી આરતી તૈયાર કરતી આવજે, આપણે કાલે આરતી ઉતારવી છે. એના બાળકો, એના પિતા એની મા સાથે બોલ્યા. એ જોતા બાળકોની આંખમાં આંસુ આવી ગયા. આખો શ્રોતાગણ તે દિવસે એટલો રાજી થયો. મને પાછળથી કહેવામાં આવ્યું કે 3 વર્ષથી આ અમારા ગામનું એક અતિ સમૃદ્ધ કુટુંબ છે બાપુ, પણ 2 જણા બોલતા નથી, એને કોઈ સમજાવી શકતું નથી. આ માણસે આરતીનું કર્યું. પેલી પત્નીએ કહ્યું કે તો પછી તમે આજે ઘરે આવશો? કહે નહીં, મેં કથા સાંભળીને આજ નિર્ણય કર્યો કે કાલે રામાયણની આરતી ઉતાર્યા પછી હું ઘરે આવીશ, અને એકવાર ઘરે આવ્યા પછી હું તને ક્યારેય છોડીશ નહીં. એ પુરુષ પાછો હોટેલ જતો રહે, પેલી સ્ત્રી ઘરે જતી રહી. મને પછી રાતના બધાએ વાત કરી કે આવું બન્યું છે. બહુ મહત્વનું પેલું થયું. 18મે દિવસે એ બેન આરતી શણગારીને આવી. એના બાળકો જે ખુશ હતા એ દિવસે, પેલો હોટેલમાંથી આવ્યો અને 18મા દિવસની કથાના અંતે એ પતિ પત્નીએ એના 2 ભૂલકાઓએ રામાયણજીની આરતી ઉતારી. કેનેડાના એ બધા જ શ્રોતાગણોની આંખમાં તે દિવસે મેં અશ્રુ જોયા હતા. પત્ની પતિને પગે લાગી, બંને જણા રામાયણને પગે લાગી, એક બની
બાળકોને સજળ નેત્રે ભેટી અને તે દિવસે ઘરે ગયા. મને એમ લાગ્યું તે દિવસે કે આટલા માઇલની યાત્રા કરીને ભારતથી હું રામાયણ લઈને અહીંયા આવ્યો, મારી યાત્રા સફળ થઈ ગઈ. કથાને એ કોઈ વક્તાનું કારીગરી નથી, એ વક્તાની એ તુલસીની ચોપાઈઓનો પ્રભાવ હતો. માનવીમાં પડ્યું છે, એને ખોલવાની જરૂર છે. કોઈ ક્લબો એને ન સમજાવી શકે, તમારી સોસાયટી ન સુધારી શકે, તમારી ક્લબો ન સુધારી શકે, તમારી હોટેલો ન સુધારી શકે. એ કામ ભગવત કથાઓ અને સંતો કરી શકે. इसलिए सुनो कथाओ. આજ નહીં તો કાલ સ્વીકારવું પડશે. કદાચ આજ સંપત્તિનો તાન હશે, આજ પ્રતિષ્ઠાનો ઘમંડ હશે, આજ કદાચ પોતાની વિદ્વતાનો પહેલો હશે, કોઈને પોતાના પદ અને અધિકારનો નશો હશે, તો કાલ સ્વીકારવું પડશે. પણ સ્વીકારવું પડશે રામ નામ, એ વગર છૂટકો નથી. जीवन का अंतिम ध्येय ये है. इसलिए कथा सुनो. यौवन ईश्वर ने अर्पण करવું હોય તો અયોધ્યા કાંડ સાંભળો. 6 વસ્તુનો અતિરેક જીવનમાં થશે તો યુવાની નાશ પામશે, એમ સંતો કહે છે. મહાત્માઓનો મત છે અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. પહેલું સૂત્ર છે, અતિ બોલવાથી યૌવન નાશ પામે છે. એક શબ્દથી કામ પતે તો બીજો શબ્દ ન બોલો. વાણીને જેટલી સાચવશો એટલી તમારા શબ્દની શક્તિ વધશે. આ દેશની સંસ્કૃતિમાં ઋષિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ જેમ તેમ વેડફવાના નથી. શબ્દ બ્રહ્મ હે આ દેશમાં. અતિ બોલવાથી ધર્મગ્રંથોમાં તો વર્ણન મળે છે, વાકપાત એ શુક્રપાત કરતા ભયંકર છે, એમ કર્મકાંડના પુસ્તકોમાં મળ્યું છે. શુક્રપાત કરતા પણ વાણીનો પાત. અતિશય બોલવું સારું નથી, શરીરનો મોટો ઘસારો છે. તો અતિ બોલવું એનાથી યૌવન ઘસાય. ઘણા લોકો અમને જ એમ કહે છે, પેલું તમને લાગુ પડે, તમે વક્તાઓ 6 કલાક બોલ બોલ કરો. ત્યારે અમારે કહેવું જોઈએ કે રામ ગુણગાન માટે, વાણીની પવિત્રતા માટે, સ્વાંતઃ સુખ માટે અને પરમાર્થ માટે બોલવું, એનાથી યુવાની નાશ ન પામે, એનાથી તો યુવાની દિવ્ય બને. પણ જે લોકો બેકાર બોલ્યા કરે છે એને આ લાગુ પડે, જે કારણ વગર બોલ્યા કરે. કોઈ રમૂજમાં કહ્યું ને કે અમદાવાદના બસ સ્ટેશન ઉપર એક બેન પોતાના બાબાને લઈને ઉભા હતા ઇન્ક્વાયરી ઓફિસ પાસે. એમણે પેલા માણસને પૂછ્યું કે વડોદરાની બસ કેટલા વાગે મળે? તો પેલા ભાઈ કહ્યું સવારના 5:30 વાગે. તો કહ્યું પછી બીજી કોઈ બસ? કહ્યું બીજી 9 વાગે. બપોરે જમીન જવાય એવી કોઈ બસ? તો કહ્યું 1:30 વાગે. કહ્યું સાંજના કોઈ બસ ખરી? કહે 5 વાગે. રાતના કોઈ? બોલે રાતના 9:30. આટલા બધા પ્રશ્નો પૂછ્યા. પાછું એ બેને પૂછ્યું કે જેમ અમદાવાદ થી વડોદરા જવાની આટલી બસ, એમ વડોદરા થી અહીંયા આવવાની બોલે જેટલી અહીંથી ઉપડે એટલી ત્યાંથી ઉપડે. પેલા એ કહ્યું તો બોલે એમાં લક્ઝરી કેટલી અને સાદી બસ કેટલી? બોલે 2 લક્ઝરી, બાકીની બધી સાદી. કહ્યું સાદી બસમાં અને પેલી બસમાં ટિકિટ ભાડામાં કેટલો તફાવત રહે? પેલા એ કહ્યું બેન તમારે કઈ બસમાં જવું છે રિઝર્વેશન આપી દઉં, તમે આ મને આટલા બધા પ્રશ્નો પૂછો, તમારી પાછળ આટલી બધી લાઈન છે, તમારે જવું છે ક્યાં? બોલે મારે ક્યાંય જવું નથી. તો આટલા બધા પ્રશ્નો શું કામ પૂછો? કે તમે મારી સાથે બોલો છો ને એમાં મારો બાબો છાનો રહી જાય, એટલા માટે હું વાત કરું, મારા બાબાને શાંત કરવા માટે. આવું જે બેકાર બોલવું છે એનાથી યુવાનીનો નાશ થાય. ભગવત ગુણગાન માટે બોલાય એનાથી યુવાની નાશ ન પામે. તો અતિ બોલવાથી યુવાનીનો નાશ. બીજું, અતિ ચાલવાથી યુવાનીનો નાશ. માણસ અતિશય પંથ કાપે, શરીરને તોડી નાખે બરાબર નથી. ભજન કરવા માટે શરીર જરૂરી છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે, તન બીનું બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન કેમ થશે? શરીરને ભોગ પણ ના આપવા જોઈએ. અને કળિયુગ માટે એક કાળ હતો, માણસ બહુ તપ કરી શકતો હતો વર્ષો સુધી. કળિયુગની અંદર શરીરને બહુ ત્રાસ પણ ન અપાય અને બહુ ભોગ પણ ના અપાય. તમે કથા સાંભળી હશે, બુદ્ધની પાસે એક દિવસ એનો શિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું છે કે ભગવાન, જીવનમાં સંગીત કેમ પેદા થાય? બુદ્ધે કહ્યું કભી બતાઉંગા. કહેવાય છે કે આનંદ વીણા વગાડવામાં બહુ કુશળ હતો, સંગીતજ્ઞ હતો. એક દિવસ બુદ્ધે આનંદને કહ્યું, આનંદ જરા તેરી બીના લેકર આ. તો પેલો વીણા લઈ આવ્યો. બુદ્ધે વીણાના તાર
एकदम ढीला करी नाख्या और आनंद के हाथ में देते हुए कहा कि जरा एक राग बजाओ, सुनाओ कोई गीत। तो आनंद हसी પડ્યો, ભગવાન માફ કરજો, સંગીત આપનો વિષય નથી અને આ મારો વિષય છે અને મારે તમને કઈ કહેવું એ બરાબર નહીં, મારાથી તમારી ભૂલ પણ ન કઢાય, મર્યાદા તૂટે, માટે આ વાત અહીંયા બંધ કરો. બોલે નહીં, કેમ, તકલીફ શું છે? બોલે બાબા, વીણાના તાર ઢીલા હોય તો સ્વર નહીં નીકળે, સંગીત નહીં છૂટે. ओ बुद्ध ने कहा मेरी भूल हो गई, ला वीणा वापस ले ली और वीणा ना तार एकदम तंग કરી દીધા, એકદમ ટાઈટ કરી દીધા. કહ્યું અબ બજાઓ. પેલા આનંદે કહ્યું બાબા આ વાત જ તમે છોડો, કારણ કે આ તમારો વિષય જ નથી. કેમ કે અતિ તંગ તાર થઈ જાય તો પણ સંગીત નહીં નીકળે. તો બોલે અતિ ઢીલા પણ નહીં અને અતિ તંગ પણ નહીં, જ્યારે મધ્યમ તાર રહેશે ત્યારે सुंदर संगीत निर्माण થશે. वीणा को फेंकते हुए बुद्ध ने कहा कि 15 दिन पहले का तुम्हारा जो प्रश्न था उसका ये जवाब है. શરીરને બહુ તંગ કરવાથી પણ જીવન સંગીત ગુમાવશો, શરીરને ભોગમાં બહુ ઢીલું રાખવાથી પણ જીવન સંગીત ગુમાવશો. શરીર કો મધ્યમ બના દો. તો શરીર જરૂરી છે, એને તોડી નહીં નાખવાનું. અતિ ચાલવું નહીં, શરીરને વ્યાયામ મળી રહેવો જોઈએ, શરીરને કસરત મળી જાય, અવયવોને એક પેલી મળી રહેવી જોઈએ, અભ્યાસ એ બરાબર છે, પણ અતિ ચાલવું એ યૌવનનું ઘાતક છે. અતિ બોલવું, અતિ ચાલવું. ત્રીજું, અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય. માણસ અતિશય ભોજન કરે તો યૌવન ઘસાય. અતિ જમવું નહીં, શરીરને પૌષ્ટિક તત્વો મળી રહે, શરીરનું સ્વાસ્થ્ય અને શરીરની શક્તિઓ સચવાઈ રહે એવો માણસ ખોરાક જરૂર લે, પણ અતિ ભોજન માણસના શરીરને તોડે છે. એક મત તો એવો જ હતો ને કે ઋણ કરીને ઘી પીવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, ખાઓ પીવો બસ નહીં. અતિ ભોજન કરવાથી